નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી। સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં। દોસ્તો, આપ સૌ જાણતા જ હશો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની દોડની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે દોસ્તો। અને થોડાક જ સમયમાં એટલે કે લગભગ 2.5 થી 3 મહિનાની અંદર આપણે એની લેખિત પરીક્ષા પણ દેવાની છે, જેની અંદર રીઝનિંગ 50 માર્કનું પૂછાવાનું છે પીએસઆઈમાં અને મેથ્સ પણ 50 માર્કનું પૂછાવાનું છે પીએસઆઈમાં। કોન્સ્ટેબલની વાત કરીએ દોસ્તો તો બંનેમાં રીઝનિંગ અને મેથ્સ 30 માર્કનું પૂછાવાનું છે દોસ્તો। આજથી આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની 2024ની આજે ભરતી આવે છે એના માટે એક ફ્રી બેચ જેવું ચાલુ કરવાનું છે, જેની અંદર આપણે રીઝનિંગ અને મેથ્સના મોટા ભાગના ચેપ્ટર્સ આપણે સોલ્વ કરશું દોસ્તો। તો દોસ્તો, પીએસઆઈની 2022ની પ્રિલિમ્સની અંદર રીઝનિંગના 47 ક્વેશ્ચન પૂછાણા હતા દોસ્તો। 100 માંથી 47 ક્વેશ્ચન ખાલી રીઝનિંગના હતા। આની પહેલાનો વિડીયો આપણે પીએસઆઈની 2022ની પરીક્ષાનો અપલોડ કરેલો છે, જે ઉપર આઈ બટન પર ક્લિક કરી અને તમે વિડીયો જોઈ શકો છો, જેની અંદર આખું રીઝનિંગનું પેપર સોલ્યુશન આપણે રાખેલું છે। તો 47 ક્વેશ્ચનમાંથી 8 પ્રશ્નો સંખ્યા શ્રેણીના હતા, નંબર સિરીઝના હતા। એનો મતલબ કે આ વખતે તો 50 માર્કનું રીઝનિંગ પૂછાવાનું છે, જે કન્ફર્મ છે। મતલબ કે આ ચેપ્ટરના દાખલા હશે અને હશે જ। 5 દાખલા પણ હોય તો 5 માંથી 3 તો આવડી જાય એવા હોય, પણ 2 થોડાક કેવડાવે હોય તો સરસ મજાની પ્રેક્ટિસ આજે આપણે કરવાની છે દોસ્તો। 60 થી 65 દાખલા આપણે સોલ્વ કરવાના છે। સંખ્યા શ્રેણીની જે શરૂઆત કરતા હોય, જે વિદ્યાર્થી મિત્રો રીઝનિંગ ભણવાની શરૂઆત કરતા હોય, એને પણ મજા આવી જાય એવી રીતના આજની સરસ મજાના દાખલા છે। તો થઈ જાવ દોસ્તો, બુક અને પેન લઈને તૈયાર। વધારે વાતોના ગપાટા ન મારીને આપણે જોઈએ કે સંખ્યા શ્રેણીને સોલ્વ કેવી રીતે કરવી। અને હા, સીસી પ્રિલિમ્સમાં જે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ્સ જે લોકોએ ક્વોલિફાય કરી લીધી છે, એમને સીસી મેઇન્સ માટે પણ રીઝનિંગ 40 માર્કનું પૂછાવાનું છે દોસ્તો। તો એમાં પણ સંખ્યા શ્રેણી નંબર સિરીઝ ચેપ્ટર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આજે સંખ્યા શ્રેણીને અલગ અલગ ટાઈપની સંખ્યા શ્રેણી હોય તો એને કેવી રીતે સોલ્વ કરવી, એને એકદમ આપણે ડિટેલમાં એનું ઓપરેશન આખું કરી નાખશું કે અલગ અલગ કેટલી ટાઈપની સિરીઝ પૂછાય, કે કઈ ટાઈપની સિરીઝને કેવી રીતે ઓળખવી અને ફટાફટ એને કેવી રીતે સોલ્વ કરવી, આખું સંખ્યા શ્રેણીનું સિરીઝનું આપણે ઓપરેશન કરી નાખવાનું છે દોસ્તો। તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। પીએસઆઈ અને કોન્સ્ટેબલની જ્યાં સુધીમાં લેખિત પરીક્ષા આવશે ત્યાં સુધીમાં આપણે ઘણા બધા વિડીયો આપણે રીઝનિંગ અને મેથ્સના આ ચેનલ પર અપલોડ કરવાના છીએ દોસ્તો। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરી દેજો, અને જો તમને સેશન ગમે તો જ છેલ્લે મને એક નાનકડી એવી લાઈક આપી દેજો। છેલ્લે તમારા માટે નાનકડું એવું હોમવર્ક પણ રાખેલું છે। એકથી એક સરસ મજાની સિરીઝ છે, દરેકે દરેક સિરીઝમાં મગજ કસી દેવું પડશે, એટલે ફૂલ કોન્સન્ટ્રેશન અને ફોકસ સાથે આજનો વિડીયો જોજો। શરૂઆત કરીએ સિરીઝની, કે સિરીઝ ખરેખર હોય છે શું, કેવી રીતે પૂછાય। તો આપણને બધાને ખબર છે કે જો કંઈક આવું પૂછેલું હોય કે ભાઈ 2, 4, 6, 8 અને આમ ક્વેશ્ચન માર્ક આપેલો હોય તો આપણને બધાને આવડી જાય। કેટલા આવે તો બધાય કહેશો કે 10 આવે। જો આમ કંઈક પૂછી દીધું હોય કે 1, 2, 4, 8, 16, હવે કેટલા, તો પણ આપણે બધાય તરત ઠેકડો મારીને આગળ આવે કે સાહેબ 32। કેમ ખબર પડે તો કે આ બધામાં 2 નો ડિફરન્સ હતો, અને આ બધાય 2 સાથે ગુણાઈ ગયા એટલે 1 ના ડબલ થઈ ગયા, 2 ના ડબલ થઈ ગયા, 4 ના ડબલ થઈ ગયા, 8 ના ડબલ થઈ ગયા, તો હવે થાય 16 ના ડબલ। કોક આમ આપણને પૂછી લે કે ભાઈ 1, 4, 9, 25, 36 અને હવે કેટલા આવે। થોડી ઘણી પ્રિપેરેશનની શરૂઆત કરેલી હોય એ વિદ્યાર્થી પણ ઠેકડો મારીને આવે કે સાહેબ 49 આવે। કેમ ખબર પડે તો કે ભાઈ આ બધા વર્ગો છે સાહેબ, અમને આવડે। 1 થી 10 ના વર્ગ તો આમ ફટાફટ મોઢે આવડે, 1 થી 30 ના વર્ગ પાકા કરવા પડશે દોસ્ત। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ આપણે, અને 1 થી 15 ના ઘન, જો સરસ મજાનું મેથ્સ અને રીઝનિંગમાં તો ચલો નંબર સિરીઝ એક જ આવે, વર્ગ અને ઘન કામ આવે, પણ મેથ્સ જો સરસ મજાનું સ્પીડ લઈ આવી હોય, કોન્ફિડન્સ લઈ આવવું હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પહેલા 1 થી 30 ના વર્ગ અને 1 થી 15 ના ઘન રટ્ટો મારી લેવાનો, કડકડાટ કરી લેવાના છે દોસ્ત। કોક આપણને આમ પૂછી લે કે 1, 8, 27, 64 હવે કેટલા, એટલે થોડા ઘણા ઘન આવડતા હોય એટલે ઠેકડો મારીને આવે કે ભાઈ સાહેબ 125 આવે। કેમ તો કે ભાઈ આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે, તો હવે આવે કોણ તો કે ભાઈ 5 નો ઘન આવે। આવા ક્વેશ્ચન આપણને તરત આવડી જાય, પણ આવા પૂછાય નહીં, આમાં થોડુંક ટ્વિસ્ટ કરીને
હા, બેઝિક આ જ હોય, શરૂઆત આવી જ કંઈક થાય, પણ આમાં થોડું ટ્વિસ્ટ કરીને હમણાં કોઈક આવું કંઈક પૂછી લે કે ભાઈ આ પહેલો દાખલો આવી રીતના છે, ગણો લ્યો. કરો વિડીયો પોઝ કરીને ગણો. ઘણાની કિક જ નહીં લાગે પહેલામાં. કિક કેમ મારવી? તો કે ભાઈ આમાં કઈ પેટર્ન છુપાયેલી છે? તો કે ભાઈ 1 ગુણ્યા 2 માઇનસ 1, વળી પાછા ગુણ્યા 3 માઇનસ 1, વળી પાછા ગુણ્યા 4 માઇનસ 1, ગુણ્યા 5 માઇનસ 1, ગુણ્યા 6 માઇનસ 1. આપણો આન્સર શું આવશે? તો ભાઈ 34 ગુણ્યા 6 માઇનસ 1, જે આવે તે. અત્યારે આપણે એની પેટર્ન ફાઇન્ડ કરવાની નથી, જોવાનું છે કે ભાઈ આવી કંઈક સિરીઝ પૂછાઈ ગઈ હોય તો કિક કેમ મારવી. તો તમે એમ કહેશો એ તો સાહેબ તમે ઘરેથી કરીને આવ્યા હોય એટલે તમને ખબર હોય. બસ આ જ આપણે આ વિડીયોમાં શીખવાનું છે કે આપણે એની પ્રેક્ટિસ નથી કરેલી આ ટાઈપની સિરીઝની, તો પણ આપણી કિક કેમ લાગી જાય, આપણને ખબર કેમ પડી જાય કે આ પેટર્નની સિરીઝ છે. અલગ અલગ કેટલી પેટર્ન પૂછાઈ શકે, એ અલગ અલગ આખી સિરીઝનું ઓપરેશન આજે આપણે કરી નાખવાનું છે દોસ્તો, કે અલગ અલગ કેટલી ટાઈપ પૂછાઈ શકે. ટાઈપ વાઇઝ આપણે 5 5 6 6 દાખલા ગણી નાખશું અને પછી કરશું બધાની મિક્સ મસાલા ભેળ કે ભાઈ આ ટાઈપનો છે. પછી આપણે ટાઈપ પણ ઓળખતા જશું કે ભાઈ આ ટાઈપ છે અને એના સ્ટેપ યાદ રાખી લેશું કે આમ સિરીઝની કિક મારવાની, આમ હોય તો આ દાખલો આવી રીતે સોલ્વ થાય, આવી સિરીઝ હોય તો આ દાખલો આવી રીતે સોલ્વ થાય. જોઈ લેજો, સિરીઝમાં તમારો ફૂલ કોન્ફિડન્સ વધી જશે દોસ્તો આ વિડીયો જોઈને. ચલો આ બીજી સિરીઝમાં શું છે તો કે 2 નો વર્ગ માઇનસ 2, આમાં 3 નો ઘન માઇનસ 2, 4 નો વર્ગ માઇનસ 2, 5 નો ઘન માઇનસ 2. હવે જો આ બધાય અંકો સાથે થોડો થોડો પરિચય હોય, આમ જોઈને આમ ગમે એવા હોય કંઈક અલગ લાગતું હોય અંકોમાં, એને પણ આપણે યાદ રાખતા શીખશું કે આ ટાઈપની સિરીઝ હોય તો એને કેવી રીતે ગોતવી. આ તો બહુ અઘરી કહેવાય. ગયા વર્ષના PSI 2022નું પ્રિલિમ્સ દોસ્તો લિંક આપેલી છે, જેને ક્લિક કરીને એક વખત તમે વિડીયો જોઈ લેજો કે ગયા વર્ષની પ્રિલિમ્સમાં, ગયા વખતે 2022માં જે પ્રિલિમ્સ પૂછાણી હતી એની અંદર રીઝનિંગના 47 ક્વેશ્ચન હતા, એમ સિરીઝના 8 ક્વેશ્ચન હતા. તો 8 ક્વેશ્ચન કયા લેવલના પૂછાણા હતા, એકદમ રમકડા લાગશે તમને આ વિડીયો જોઈ લેશો પછી. આ શું છે તો કે ભાઈ આ બધા અવિભાજ્ય સંખ્યા છે, બધા પ્રાઇમ નંબર છે. બધા પ્રાઇમ નંબર કેવી રીતે ઓળખવા એની પણ એક ટાઈપ છે, એને આપણે જોશું. હવે આપણે જોઈ લઈએ કે સિરીઝ ટોટલ કેટલી ટાઈપની પૂછાય. આખું એનાલિસિસ કરી નાખ્યું છે કે ભાઈ કેટલી ટાઈપની, એને ઓળખવી કેમ. તો પહેલા તો સિરીઝ કંઈક આવી ટાઈપની હોય તો દોસ્તો એની અલગ અલગ 6 કે 7 ટાઈપ છે. 7 ટાઈપ એક વખત આપણે જોઈ લેશું. પછી દરેક ટાઈપના, દરેક પેટર્નના 5 5 6 6 એક્ઝામ્પલ ગણશું અને એકેય એક્ઝામ્પલમાં, એકેય દાખલામાં ક્યાંય પણ ઓપ્શન નથી, વગર ઓપ્શન જ આપણે ફાઇન્ડ કરશું. ને છેલ્લા 30 40 દાખલા એવા છે જેની અંદર તમે બધી કોઈ પણ ટાઈપ તમે જાતે એપ્લાય કરતા થઈ જશો અને જોશો કે આ સિરીઝની અંદર આ ટાઈપની પેટર્ન છે, આને આમ કિક મરાય, આને આવી રીતે ગણાય. તો એના એક આપણે સ્ટેપ યાદ રાખી લેશું કે પેલા સિરીઝને જોઈને પેલું સ્ટેપ શું લેવાય. સૌથી પહેલી ટાઈપ શું છે, કઈ ટાઈપની પૂછાઈ શકે તો ભાઈ જ્યારે આપેલ સંખ્યા વચ્ચેનો તફાવત ડબલથી ઓછો હોય. ડબલથી ઓછો એટલે શું તો કે સૌથી પહેલા સિરીઝમાં અટેક ક્યાં કરવાનો? સૌથી પહેલા અટેક કરવાનો છેલ્લા 2 નંબર ઉપર. અહીંથી કોઈ દી ચાલુ નહીં કરવાની સિરીઝ. 90% વિદ્યાર્થીઓ અહીંથી સિરીઝ ચાલુ કરે. કોઈ દિવસ શરૂઆતથી સિરીઝ ચાલુ નહીં કરવાની. જે સૌથી મોટા અંકો હોય ને, સૌથી મોટી સંખ્યા, એની કમ્પેરિઝન સૌથી પહેલા કરવાની. છેલ્લેથી તમે સિરીઝ ચાલુ કરો તો 44 ના ડબલ તો નથી જ 51, એટલે 44 ની નજીકની સંખ્યા છે 51. તો જ્યારે ડબલથી ઓછા હોય ત્યારે સરવાળા કે બાદબાકીની એક વખત ટ્રાય કરી લેવાની, એટલે કે ડિફરન્સ લઈ લેવાનો, એટલે કે તફાવત લઈ લેવાનો. તો આ બેનો તફાવત કેટલો છે તો કે ભાઈ 44માં 7 પ્લસ કરો એટલે કેટલા થાય તો કે 51. હવે આવી જવાનું પહેલા સીધું આ સ્ટેપ, પછી પેલું સ્ટેપ સીધું શું છે તો કે ભાઈ 23 અને 30 નો તફાવત કેટલો છે તો કે +7. આ 2 + 7 આવ્યા એટલે વચ્ચે +7 હોવાની પૂરેપૂરી સંભાવના છે. +7 ની સિરીઝ તો કે હા. ચલો આ બધામાં +7 થાય એટલે 51 + 7, આન્સર આપણો શું આવશે દોસ્તો તો કે 58. આ એક ટાઈપ થઈ. હવે આ ટાઈપના 6 કે 7 દાખલા પહેલા આપણે ગણશું કે અલગ અલગ આ ટાઈપમાં પણ પાછા મિક્સ મસાલાવાળા દાખલા હોય, બરાબર છે. ચલો બીજી ટાઈપ શું છે તો કે આપેલ સંખ્યા વચ્ચેનો તફાવત ડબલ અથવા ડબલની આસપાસ હોય. હવે ડબલ સૌથી પહેલા અટેક ક્યાં કરવાનો? છેલ્લા 2 અંકો ઉપર, છેલ્લા 2 સંખ્યા ઉપર અટેક કરો. 97 ના 193 થયા.
97 ના ડબલ આપણને નથી આવડતા, પણ મને આમાં 100 દેખાય, જો અને આમાં 200 દેખાય. દેખાય? એ રીતે દાખલાને એ રીતે સંખ્યાને જોતા શીખવી પડશે. 100 અને 200 ઓલમોસ્ટ ડબલ જેવું છે. તો મતલબ કે જો અહીંથી અહીંયા ડબલ થાય છે, હવે શરૂઆત ક્યાંથી કરવાની પાછી? પહેલેથી. તો કે ભાઈ 13 ના ડબલ 26 આસપાસ છે, 25 ના ડબલ 49 આસપાસ છે. મતલબ કે ડબલ ડબલ તો થાય જ છે. આ બધા ડબલ ડબલ તો છે જ. હવે શું છે? તો કે 13 દુ 26 માઇનસ 1 કરીને 25 છે. 25 દુ 50 માઇનસ 1 કરો તો શું છે? 49. 49 ના ડબલ થાય 98 માઇનસ 1 કરો તો કેટલા છે? 97. આ ટાઈપ 2 છે. સિરીઝનો તફાવત ડબલ નથી, ડબલની નજીક છે. ડબલ હોય અથવા તો ડબલની નજીક હોય. પેલું સ્ટેપ આપણે શું શીખ્યા? તો કે ડબલ થી જ્યારે તફાવત ઓછો હોય તો સરવાળા બાદબાકી તફાવતથી સોલ્વ કરવાનું, જ્યારે ડબલ અથવા ડબલની નજીક હોય તો ગુણ્યા 2 કરીને સોલ્વ કરવાનું. ચલો, 97 ના ડબલ 194, 194 માઇનસ 1 અને 193 ના ડબલ કેટલા થશે? 200 ના ડબલ કરાય. જો 193 ના ડબલ કેમ કરે? તો કે 200 ના ડબલ થાય 400, 400 માંથી 7 દુ 14 બાદ થાય 386, 386 માંથી હજુ એક માઇનસ કરવાનો. આન્સર શું આવે? તો કે 385. ચાલો, આ થઈ બે ટાઈપ. હવે ત્રીજી કઈ ટાઈપ હોઈ શકે? તો કે જ્યારે આપેલ સંખ્યાઓ વધુ પડતી મોટી થતી જાય અથવા નાની થતી જાય ત્યારે ગુણાકાર કે ભાગાકાર કરવો. જો એમાં પહેલા આપણે ટાઈપ જોઈએ ડબલ ડબલ થતી હતી, પણ આમ ડ્રાસ્ટિક ચેન્જ નહોતો થતો કે આમ નાનો અંક પહેલા હોય ને છેલ્લો અંક છે બહુ જ વધી જતો હોય. બરાબર? આમાં જો અહીંયા પહેલો અંક છે 2 છે અને છેલ્લી સંખ્યા છે 240 છે, એટલે ડ્રાસ્ટિકલી વધે છે, બહુ જ વધે છે. તો આ સિરીઝ ગુણાકાર કે ભાગાકારથી સોલ્વ થઈ શકે. મતલબ કે પેલું સ્ટેપ આપણે પહેલી કિક જ ક્યાં મારવાની? છેલ્લા બે ઉપર જ અટેક કરવાનો. 48 ગુણ્યા કેટલા કરીએ તો 240 આવે? તો કે 48 ગુણ્યા 5 કરીએ તો 240 આવે. હવે તમે કહેશો કે સાહેબ ડાયરેક્ટ 48 એકન પાડવા પણ થોડો આવડતો હોય, તેના માટે થોડુંક મેથ શીખી લો અને થોડીક વાર આપણે પોઝ રાખીએ, આ સાઈડ આવી જાઓ, થોડુંક મેથ શીખી લો. કોઈ પણ સંખ્યાને જ્યારે 5 સાથે ગુણવાના હોય, કોઈ પણ સંખ્યાને જ્યારે 5 સાથે ગુણવાના હોય તો આના અડધા કરી નાખો અને 0 લગાડી દો. 84 ને મારે 5 સાથે ગુણવા છે, 84 ના અડધા કરી નાખો, 0 લગાડી દો. 62 ને મારે 5 સાથે ગુણવા છે, 62 ના અડધા કરી નાખો, 0 લગાડી દો. મતલબ કે જો 62 પછી 310 આવતા હોય તો 62 ના અડધા 31 થયા અને એક 0 લાગેલો છે. એવી જ રીતે અહીંયા 48 ના અડધા 24 થયા, એટલે મેં વિચાર્યું કે 48 ગુણ્યા કેટલા હશે? તો કે 5. આ જ નિયમ ઉલટી રીતે ભાગાકારમાં પણ લાગુ પડે. આગળ શીખડાવો. ચલો જોઈએ આ શું થઈ ગયું? તો કે જ્યારે કોઈ પણ સંખ્યાને 5 સાથે ગુણવાની હોય તો અડધા કરીને 0 લગાડી દો. ચલો, અડધા કરીને 0 લગાડી દીધો તો 5 સાથે ગુણાય છે. અહીંયા ચોખ્ખું દેખાય છે કે 12 ચોખ્ખું 48 થાય ભાઈ. તો આ 2 મળી ગયા એટલે આપણને પેટર્ન મળી ગઈ કહેવાય કે 5 4 આ ગુણ્યા 3 છે તો કે હા, આ ગુણ્યા 2 છે તો કે હા. પેટર્ન આપણાથી મળી ગઈ. તો શું છે? 2 દુ 4, 4 તેરી 12, 12 ચોખ્ખું 48, 48 પંચા 240. તો હવે ગુણાકારમાં કેટલા આવે? તો કે 240 ગુણ્યા 6, 24 છક 144 અને એક આવશે 0. આન્સર આપણો શું આવશે? તો કે 1440. પહેલી ટાઈપ શું હતી? શું જોવાનું પહેલા? તો કે ભાઈ ડિફરન્સ છે ડબલ થી ઓછો છે તો તફાવત કાઢો, તફાવતની સરવાળા બાદબાકી કરીને જુઓ એક સિરીઝ બને છે કે નહીં. બીજી ટાઈપ શું હતી? તો કે ડિફરન્સ ડબલ અથવા ડબલ થી આસપાસ છે કે નહીં. જો ડબલ અથવા ડબલ થી આસપાસ હોય તો એ રીતે સોલ્વ કરવી પડશે. ત્રીજી ટાઈપ આપણે શું જોઈએ? ભાઈ ડ્રાસ્ટિકલી વધતી જતી હોય, એકદમ વધતી જાય છે, જમ્પિંગ કરે છે, તો શું હોઈ શકે? તો કે ગુણાકાર હોય અને ડ્રાસ્ટિકલી ઘટતી જતી હોય. અહીંયા સૌથી મોટો નંબર હોય, છેલ્લે જે સૌથી નાનો નંબર હોય, તો ઘટતી જતી હોય એ પણ જમ્પ કરતી હોય તો શું કરવાનું? તો કે ભાગાકાર હશે. બરાબર છે. બીજી ટાઈપ શું છે? તો કે જ્યારે આપેલ સંખ્યા વચ્ચેનો તફાવત કાઢતા સંખ્યાઓ રિપીટ થાય તો ફિબોનાકી સિરીઝ કહેવાય. ઈ વળી નવું કંઈક નામ આવ્યું, ફિબોનાકી સિરીઝ. એ શું છે? કઈ નથી, ખાલી નામ ડરાવે એવું છે, બાકી સિરીઝમાં કઈ નથી. બરાબર? આપેલ સંખ્યા વચ્ચેનો તફાવત કાઢતા, હવે તફાવત પેલા કાઢીયાનો,
તો કે ભાઈ 4 નો અને 3 નો તફાવત કેટલો છે? તો 7 નો, સોરી, 4 અને 7 નો તફાવત કેટલો છે? તો કે 3. 7 અને 11 નો તફાવત કેટલો છે? તો કે 4. 11 અને 18 નો તફાવત કેટલો છે? તો કે 7. 18 અને 29 નો તફાવત કેટલો છે? તો કે 11. હવે આના આ જ બધા અંકો જો અહીંયા રિપીટ થાય છે. 7 પાછા રિપીટ થયા, 11 પાછા રિપીટ થયા. તો જ્યારે ડિફરન્સ કાઢીએ, તફાવત કાઢીએ, એ ડિફરન્સ રિપીટ થતો હોય તો એને ફિબોનાકી સિરીઝ કહેવાય. નામ પડે ને દર્શન છોટે, બીજું કાંઈ નથી, ખાલી નામ ડરાવે એવું છે. તો આમાં કરવાનું શું? સોલ્વ કેમ કરવાની? તો કે ભાઈ 4 આ બે સંખ્યાનો સરવાળો એ એનો જવાબ. 4 અને 7 11. એવી જ રીતે 7 અને 11 નો જવાબ 18. એવી જ રીતે 11 અને 18 નો જવાબ 29. એવી જ રીતે જવાબ આપણો શું આવશે? તો કે 18 અને 29 નો સરવાળો કેટલો થશે? તો કે 47. આ થઈ ગયો આપણો જવાબ. આને કહેવાય ફિબોનાકી સિરીઝ. બીજું કંઈ નહીં, આગલા બે ડિજિટનો સરવાળો, આગલા બે નંબરનો સરવાળો છે એ આગળ મૂકી દેવાનો. વળી 11 ને 7 18 થઈ ગયા, વળી 18 ને 11 29 થઈ ગયા, 29 ને 18 હવે કેટલા આવશે? તો કે 47. કેમ ખબર પડે ફિબોનાકી સિરીઝ છે? તો કે ભાઈ ડિફરન્સ કાઢો, એ ડિફરન્સ પાછો આના જ અંકો રિપીટ થતા હોય એટલે એ કેવી કહેવાય? ફિબોનાકી સિરીઝ કહેવાય. બસ એ ખાલી નામ ડરાવે એવું છે, બાકી એમાં કાંઈ બીજું છે નહીં. હવે કઈ ટાઈપ? સૌથી પહેલી ટાઈપ આપણે જોઈશું તો ભાઈ તફાવત કાઢી લેવાનો, ડબલ થી ઓછો હોવો જોઈએ નંબર છે. બીજી શું કે ડબલ થી ઓછો અથવા સોરી ડબલ અથવા ડબલની આસપાસનો નંબર હોય તો બે સાથે ગુણીને એક વખત જોઈ લેવાનું. ત્રીજી ટાઈપ શું હતી? તો કે ભાઈ સતત વધતી જતી હોય સિરીઝ, બરાબર છે, સિરીઝ સતત વધતી જતી હોય તો શું હોય? તો કે ગુણાકાર હોય, સતત ઘટતી જતી હોય તો ભાગાકાર હોય. પછી ચોથી આપણે ટાઈપ શું જોઈએ? કે જ્યારે ડિફરન્સ કાઢીએ એનો ઉપરના જ નંબર રિપીટ થતા હોય તો એને કેવી કહેવાય? ફિબોનાકી સિરીઝ કહેવાય. અને હવે એક ટાઈપ શું છે? તો કે ભાઈ 0 અથવા 1 થી સિરીઝની શરૂઆત થાય તો સૌ પ્રથમ જોજો 0 આવી 7 જ ટાઈપ છે, 7 કે 8 ટાઈપ છે, બરાબર? એટલે આપણે યાદ રાખી લેશું કઈ સિરીઝમાં કઈ ટાઈપ એપ્લાય કરશું એ આપણે આના પછી શીખશું. 0 અથવા 1 થી સિરીઝની શરૂઆત થાય તો એ સૌ પ્રથમ વર્ગ કે વર્ગઘન કે વર્ગઘનની આસપાસનો નંબર ચેક કરી લેવાનો. જો 0 થી શરૂઆત થાય કે 1 થી શરૂઆત થાય કોઈ સિરીઝની, તો સૌથી પહેલા શું એપ્લાય કરવાનું? તો કે ભાઈ વર્ગઘન છે કે નહીં, અથવા તો વર્ગઘનની આસપાસનો નંબર છે કે નહીં. હવે આ વર્ગ અને ઘનની આસપાસનો નંબર યાદ રાખવા માટે આપણે વર્ગ અને ઘન પણ યાદ રાખવા પડે. તો 1 થી 30 ના વર્ગ નથી કરેલા તો પેલા એ કરી લેજો દોસ્તો, 1 થી 30 ના વર્ગ અને 1 થી 15 ના ઘન કડકડાટ હોવા જોઈએ. ચલો 0 થી શરૂઆત થાય છે. જો આ બધા અંકો આમ જોઈને તમને ઘન યાદ આવતા હોય, આ બધા અંકો જોઈને તમને ઘન યાદ આવતા હોય તો આ સિરીઝ સોલ્વ થઈ જાય. કેમ કે આ બધા શું છે? તો કે આ 1 નો ઘન -1 છે, આ 2 નો ઘન -2 છે, અહીંયા 3 નો ઘન -3 છે, આ 4 નો ઘન -4 છે અને 5 નો ઘન -5 છે. તો હવે આન્સરમાં શું આવશે? તો કે ભાઈ 6 નો ઘન -6. 6 નો ઘન કેટલો થાય? તો કે 216 - 6 એટલે કે 210 આપણો જવાબ. આ પણ એક ટાઈપ છે વર્ગ અને ઘન વાળી સિરીઝ. વર્ગવાળી સિરીઝ તો હજુ ડિફરન્સ થી સોલ્વ થઈ જશે. તમે ગણશો ત્યારે બે રીતે સોલ્વ થતી હશે અમુક સિરીઝ. કોઈ એમ કહેશે મારે આ સિરીઝ વર્ગ થી સોલ્વ થઈ, કોઈ એમ કહેશે મારે આ સિરીઝ ડિફરન્સ થી સોલ્વ થઈ. બેન જવાબ સરખો જ આવશે, બરાબર? વર્ગવાળી સિરીઝ તો હજુ ડિફરન્સ થી સોલ્વ થઈ જશે, તફાવત થી સોલ્વ થઈ જશે. ઘનવાળી સિરીઝમાં તમારે ખાસ આ બધા નંબરને યાદ રાખવા પડશે, અથવા તો એ નંબર જોઈને આપણને યાદ આવવું જોઈએ કે આની આસપાસનો નંબર છે, આની નજીકનો નંબર છે, કોઈ એકનો ઘન છે. તો ઘન કયા કયા હોય? તો કે ભાઈ 1 હોય તો ઘન કહેવાય, 8 હોય તો ઘન કહેવાય, 27 છે એ ઘન કહેવાય, 64 ઘન કહેવાય, 125 છે એ ઘન કહેવાય, 216 છે એ ઘન કહેવાય, 343 છે એ ઘન કહેવાય, 512 છે ઘન કહેવાય, 8 નો ઘન, બરાબર? આવી રીતના તમારે 1 થી 15 ના ઘન યાદ રાખી લેવાના. 15 ના ન રહે તો 10 ના તો ફરજિયાત છે. 1 થી 10 ના ઘન તો યાદ રાખવા જ પડશે દોસ્ત, બરાબર? હવે કઈ ટાઈપ આવી? તો કે જો સિરીઝમાં એકવાર તફાવતથી પેટર્ન ના સમજાય, તફાવત કાઢી લેવાનો. એકવાર પેટર્ન નથી સમજાતી તો તફાવતનો તફાવત લઈ લેવાનો. એટલે શું?
તો કે ભાઈ આ બેનો તફાવત આપણે જોયો. પેલા તો આ 50 ના ડબલ થતા નથી. આ બેનો ડિફરન્સ જોયો. કદાચ ધારો કે તમને એમ થાય કે ભાઈ આ 50 ના ડબલ ની આસપાસ છે 82, આ 82 ડબલ ની આસપાસ છે, પણ આ બે ના ડબલ ક્યાં તૈયાર થાય? એટલે આની અંદર તફાવત છે એ પાકું ડબલ ડબલ થતા નથી. તો પેલું શું છે? તો કે ભાઈ 2 ના 13 થયા છે, એ બે વચ્ચે તફાવત કેટલો છે? તો કે +11. 13 ના 28 થયા છે, એ બે વચ્ચે તફાવત કેટલો છે? તો કે બે +15 નો. 28 ના 50 થયા છે, તો એ બે વચ્ચે તફાવત કેટલો છે? તો કે +22 નો. 50 ના 82 થયા છે, એ બે વચ્ચે તફાવત કેટલો છે? તો કે +32 નો. હવે આમાંય મજા નથી આવતી. જો 11, 15, 22, 32 માં પણ મજા આવતી નથી. હજી એકવાર તફાવત કાઢો કે ભાઈ 11 અને 15 નો તફાવત કેટલો છે? તો કે +4. આ અઘરામાં અઘરી સિરીઝ પીએસઆઈ અને કોન્સ્ટેબલ ના લેવલ માટે. 15 અને 22 નો તફાવત કેટલો? તો કે +7. 22 અને 32 નો તફાવત કેટલો? તો કે +10. હવે દેખાય જો, હવે તફાવત કાઢો. 4 ને 3 7, 7 ને 3 10, તો હવે કેટલા હશે? તો કે 10 ને 3 13 અને 32 ને 13 અહીંયા આવશે કેટલા હવે તફાવતમાં? તો કે 45. અને આન્સર આપણો કેટલો આવશે? તો કે 82 અને 45 નો સરવાળો થાય 127. આપણો આન્સર કેટલો થશે? 127. તો જ્યારે એકવાર તફાવતથી પેટર્ન નથી સમજાતી, આમ મજા નથી આવતી, તો પાછો એક વખત તફાવત કાઢીને જોઈ લો. બસ આ 6 પેટર્ન યાદ રાખવાની છે. સૌથી પહેલી શું? તો કે પહેલા અટેક ક્યાં કરવાનો? તો કે મોટા નંબરો ઉપર અટેક કરવાનો. મોટા નંબરોને જોઈ લીધા, એ બેની કમ્પેરિઝન કરી લીધી, ભાઈ આ ડબલ થાય? નથી થતા, ડબલ થી ઓછા છે, તો તફાવત કાઢ લ્યો. ડિફરન્સ થી સોલ્વ કરો કે સરવાળો છે, બાદબાકી છે, શું છે. બીજું શું યાદ રાખવાનું? તો કે ડબલ થાય છે, ડબલ ની આસપાસ થાય છે, તો ગુણ્યા 2 થી સોલ્વ કરીને એક વખત જોઈ લો. ત્રીજી ટાઈપ આપણે શું જોઈ કે ભાઈ ડ્રાસ્ટિકલી વધે છે, 2 છે પેલા છેલ્લે 250 થઈ ગયા કે 300 થઈ ગયા કે 800 થઈ ગયા, તો ડ્રાસ્ટિકલી ચેન્જ થાય છે, બહુ જ વધે છે સિરીઝ, તો ગુણાકારથી સોલ્વ થતી હશે. બહુ જ ઘટતી હોય તો ભાગાકારથી સોલ્વ થતી હશે. બીજી એક ટાઈપ આપણે કઈ જોઈ તો ભાઈ ડિફરન્સ કાઢી લ્યો, તો બધાયનો ડિફરન્સ કાઢી ઉપરના જ નંબર પાછા નીચે રિપીટ થાય. કઈ કહેવાય એને? નામ યાદ ન રહે, બહુ ચિંતા ન કરતા. ફિબોનાકી સિરીઝ ક્યાંય થિયરીમાં પૂછાવાનું નથી, બરાબર? આપણે નામ યાદ ન રહે કઈ નહીં, પણ એટલું યાદ રહેવું છે કે આગલા બે અંકોનો સરવાળો છે એ જ એનો જવાબ, વળી પાછા આગલા બે અંકોનો સરવાળો એનો જવાબ. એટલે ફિબોનાકી સિરીઝમાં ખરેખર જવાબમાં શું કરાય ખબર? આખી સિરીઝ ગોતાય જ નહીં. ખબર પડી જાય કે ફિબોનાકી સિરીઝ છેલ્લા બે નો સરવાળો કરી નાખો એ તમારો જવાબ હોય. બીજી આપણે ટાઈપ શું જોઈ? તો કે જ્યારે 0 કે 1 થી શરૂઆત થતી હોય સિરીઝની, તો વર્ગ ઘન છે કે નહીં એ જોઈ લેવાનું. વર્ગવાળી સિરીઝ ડિફરન્સની પણ સોલ્વ થઈ જશે, પણ ઘનવાળી થશે નહીં. એના માટે આપણે યાદ જ રાખવું પડશે. પછી આપણે છેલ્લી અને સૌથી અઘરી, સ્પાઇસી, ચટપટી, મસાલેદાર, આ એક જ ટાઈપ મને તો લાગી, બરાબર? શું છે? તો કે ભાઈ તફાવતથી પેટર્ન નથી સમજાતી. એક વખત તફાવત કાઢી લીધું તો મજા આવતી નથી, પાછો તફાવત કાઢ્યો. તફાવતનો તફાવત છે, તો આ તફાવતનો તફાવત કાઢી લ્યો એટલે પછી સિરીઝ પકડાઈ જાય, પછી સિરીઝ પકડાઈ જાય તો શું જવાબ આવી જાય? હજુ એક ટાઈપ બાકી છે, બહુ જ રેર. આ શું આવી ગયું? ભાઈ આ કંઈક અલગ અલગ રેન્ડમ નંબર છે. આ નંબર મેં શું કામ લખ્યા? આ નંબર સાથે આપણે દોસ્તી કરવાની છે. આ એવા કયા નંબર છે, એવું શું ટીલું લઈને એવા નંબર કે ભાઈ એમાં એની સાથે શું કામ દોસ્તી કરવી? શું કામ જોયું કે વર્ગ કે ઘન વાળી સિરીઝ ઓળખવા માટે અમુક સંખ્યાઓને યાદ કરી લેવી. જેમ કે આ 25 છે ને, એમાં મને 5 નો વર્ગ દેખાય, તમને દેખાતો હશે. આમાં તમને બધાને 6 નો વર્ગ દેખાતો હશે, આમાં 7 નો વર્ગ પણ દેખાતો હશે, આમાં 9 નો વર્ગ દેખાતો હશે, આમાં મને 4 નો ઘન પણ દેખાય છે અને 8 નો વર્ગ પણ દેખાય છે. 64 4 નો વર્ગ પણ છે અને 8 નો ઘન પણ, સોરી 8 નો વર્ગ પણ છે અને 4 નો ઘન પણ છે. આ 4 ની અંદર આપણને શું દેખાય? તો કે ભાઈ 2 નો વર્ગ દેખાય. 8 છે એ શું છે? તો કે 2 નો ઘન છે. 16 છે એ શું છે? તો કે 4 નો વર્ગ છે. આ 8 જેમ 2 નો ઘન તમને દેખાય છે ને, એમ મને 3 નો વર્ગ -1 પણ દેખાય. જોઈ થાય, 3 નો વર્ગ -1 પણ 8 લાગે છે. 125 છે શું છે? તો કે ભાઈ 5 નો ઘન છે, આપણને બધાને ખબર છે. 215 શું છે? તો કે 6 નો ઘન -1 દેખાય છે. દેખાય બધાને? જોઈ લો, 216 -1 દેખાય છે.
216 શું છે તો ભાઈ 6 નો ઘન દેખાય છે. 63 શું છે તો કે મને 8 નો વર્ગ માઇનસ 1 દેખાય, તો કોકને 4 નો ઘન માઇનસ 1 દેખાય. સાચું કે નહીં? આ બધા અંકોની સાથે દોસ્તી કરી લેવાની છે. વર્ગ અને ઘન તો યાદ રહે, પણ વર્ગ અને ઘનની આજુબાજુના નંબર પણ આપણે યાદ રાખવાના છે. આમ યાદ ન રાખો તો આમ જોઈએ એટલે આપણને ખબર પડી જાય. 124 છે એટલે 5 નો ઘન માઇનસ 1 દેખાય. જો દેખાય, આ 5 છે એટલે 2 નો વર્ગ વત્તા 1 દેખાય. 60 છે તો શું છે તો કે 4 નો ઘન માઇનસ 4 પણ દેખાય. જો 4 નો ઘન માઇનસ 4 પણ દેખાય અને 8 નો વર્ગ માઇનસ 4 પણ દેખાય. પણ આમાં બહુ મજા આવતી નથી. 8 નો વર્ગ માઇનસ 4 માં જોઈએ એવી મજા આવતી નથી. 4 નો ઘન માઇનસ 4 માં મજા આવી જાય. બરાબર? એટલે 60 આવે ત્યારે સૌથી પહેલું આપણને યાદ આવવું જોઈએ કે 4 નો ઘન માઇનસ 4 વાળી સિરીઝ તો નથી ને. બરાબર? આપણા થંબનેલમાં આ બેઝ ઉપર સિરીઝ છે, જોઈ લેજો એક વખત. 120 છે એ શું છે તો કે ભાઈ 5 નો ઘન માઇનસ 5 દેખાય. આર્યા 5 નો ઘન 125 માઇનસ 5. 342 શું છે તો કે 7 નો ઘન માઇનસ 1 છે. 343 માઇનસ 1. 210 શું છે તો કે 6 નો ઘન માઇનસ 6. આ રહી દેખાય. જો મજા આવે એવી સિરીઝ છે. બરાબર? સોરી, મજા આવે એવો નંબર છે 210. અહીંયા જેમ 60 છે 4 નો ઘન માઇનસ 4 એમ 6 નો ઘન માઇનસ 6. 27 છે 3 નો ઘન છે. 512 છે 8 નો ઘન છે અને એની જગ્યાએ 510 હોય તો 8 નો ઘન માઇનસ 2 દેખાય આપણને. 511 તો 8 નો ઘન માઇનસ 1 દેખાય. આ જ નંબરોને, આવા નંબરો કંઈક સિરીઝમાં હોય તો આપણને એ નંબરના બદલે એની અંદર છુપાયેલો વર્ગ કે ઘન અથવા એની આસપાસનો નંબર આપણને દેખાવો જોઈએ. હજી એક ટાઈપ શું છે તો કે ભાઈ એક ટાઈપ છે તફાવતમાં જ્યારે 2 4 4 6 6 જેવી સંખ્યાઓ સતત મળે તો આ સિરીઝ અવિભાજ્ય સંખ્યા હોઈ શકે. જો આપણે પહેલા જોયું હતું કે અવિભાજ્ય સંખ્યા આમ તો 1 થી 100 સુધીની આપણને આવડતી હોય. ચાલુ ક્યાંથી થાય અવિભાજ્ય સંખ્યા? ક્યાંથી થાય? એટલે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે 1 થી થાય. 1 થી ન થાય અવિભાજ્ય સંખ્યા. તો ઘણા કહે છે 3 થી થાય. 3 થી પણ ન થાય. અવિભાજ્ય સંખ્યા ચાલુ થાય 2 થી. 1 છે તે વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. ટીલું લઈને ઈ કમ્પોઝિટ નથી, પ્રાઇમ નથી. એટલે કે અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી. પણ 2 છે એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. 3 પણ શું છે? અવિભાજ્ય સંખ્યા. પછી બધી એકી 5 7 11 13 17 તમને આવડે જ છે, 19 23. પણ એક તમે અવિભાજ્ય સંખ્યા 1 થી 100 સુધી લખી નાખશો ને, પછી બધાનો ડિફરન્સ કાઢશો ને, તો આના સિવાય બધીનો ડિફરન્સ 2 હશે કા 4 હશે અને કા તો 6 હશે. આમાં નથી, પણ આગળ તમે જોશો તો કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્સ કા તો 2 હશે કા 4 હશે ને કા તો 6 હશે. તો જ્યારે આપણને સંખ્યામાં ડિફરન્સ તફાવત 2 4 6 કેટલા છે? 6 આવું કંઈ મળતો હોય તો આ બધી શું હોઈ શકે તો કે અવિભાજ્ય સંખ્યાઓ હોઈ શકે. બસ આ એક યાદ રાખવાનું. બધી ટાઈપ યાદ રહી ગઈ. સૌથી પહેલી શું હતી તો કે સૌથી પહેલા મોટા 2 અંક લઈને જોઈ લેવાનું કે ડબલ થાય છે કે નહીં. ડબલ નથી થતા તો ડબલ થી ઓછા છે તો શું? ડિફરન્સ કાઢી લ્યો બધાનો. ડિફરન્સ બધાનો કાઢી લ્યો, પછી જોઈ લ્યો કે હવે સિરીઝ બને છે કે નહીં. બીજી ટાઈપ શું હતી તો કે ડબલ થાય છે, ડબલ અથવા ડબલની આસપાસનો નંબર હોય તો શું જોઈ લેવાનું? ×2 કરી નાખવાનું. પછી શું છે? ત્રીજી ટાઈપ શું હતી તો કે ભાઈ એક ધારી સિરીઝ વધતી હોય તો ગુણાકારમાં ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગુણાકાર હોય, અથવા તો એક ધારી સિરીઝ ઘટતી હોય તો ભાગાકાર થતો જતો હોય. ભાગાકાર વાળી સિરીઝ પણ આપણે હમણાં જોઈએ. ચોથી આપણે ટાઈપ શું જોઈએ કે ભાઈ બધાનો ડિફરન્સ ઉપરની સિરીઝના જ નંબર પાછા રિપીટ થતા હોય તો પાછું નામ ભૂલાઈ ગયું સાહેબ, ફિબોનાકી સિરીઝ. ફિબોનાકી સિરીઝથી જરાય ડરવાનું નથી, કોઈ જાતનો ફિયર નહીં ફિબોનાકી સિરીઝ માટે. તો ફિબોનાકી સિરીઝ શું છે તો કે ભાઈ એમાં આગળના બંને અંકોનો સરવાળો છે એ આપણો જવાબ. એના પછી કઈ ટાઈપ જોઈ તો કે ભાઈ જ્યારે સિરીઝ 0 થી અથવા 1 થી શરૂઆત થતી હોય તો વર્ગ કે ઘન વાળી સિરીઝ હોઈ શકે, હોય જ નહીં, હોઈ શકે. 0 થી શરૂઆત થતી હોય કે 1 થી શરૂઆત થતી હોય તો પેલા એ જ ચેક કરી લેવાનું કે ભાઈ વર્ગ ઘન વાળી તો નથી.
પછી આપણે જોયા કે વર્ગ અને ઘનની આજુબાજુના નંબર સાથે દોસ્તી કરી લો, વર્ગ અને ઘન સાથે દોસ્તી કરી લો. સિરીઝમાં દેખાય ફટાક કરતી આપણને ટાઈપ મળી જાય. બરાબર દોસ્તો, કોન્સ્ટેબલમાં હજુ ઈઝી હશે, પીએસઆઈમાં કોન્સ્ટેબલ કરતા કદાચ થોડુંક લેવલ વધારે હોય, પણ આનીથી વધારે લેવલ તો હશે જ નહીં. આવી બધી આપણે જો શીખી જશું, આજે આપણે જેટલી સિરીઝ સોલ્વ કરશું એટલી એક વખત તમે કરી લેશો, એટલે સિરીઝમાં આપણે ક્યાંય પાછા પડશું નહીં. જોઈએ હવે કે ટાઈપ 1 ના અમુક એક્ઝામ્પલ, ટાઈપ 2 ના 5-7 એક્ઝામ્પલ, ટાઈપ 3 ના 4-5 એક્ઝામ્પલ, ટાઈપ 4 ના 4-5 એક્ઝામ્પલ. પછી આ બધા એક્ઝામ્પલ એક વખત ગણી અને પછી બધાની મિક્સ મસાલા ભેળ આજે ગણવાની છે. સ્પાઇસી ચટપટા મસાલાવાળા દાખલા આજે આવવાના છે. તો વિડીયોને લાઈક ના કરેલ તો વિડીયોને લાઈક કરી લેજો દોસ્તો. અને સિરીઝનું આજે આ ઓપરેશન કરવાનું છે. સિરીઝમાં આપણો ફૂલ કોન્ફિડન્સ આવી જવું જોઈએ. પહેલો દાખલો જ આપણે પરીક્ષામાં સિરીઝનો ગોતવાનો છે. સૌથી પહેલી ટાઈપ 1. હવે આ જેટલા આપણે 4-5 એક્ઝામ્પલ ગણશું એમાં આપણને ખબર જ છે કે કઈ ટાઈપથી સોલ્વ થશે. એમાં આપણે કાંઈ એપ્લાય કરવાનું નથી, કોઈ માઇન્ડ દોડાવવાનું નથી, ખબર જ છે તફાવત કાઢીને કરવાનું. પણ જ્યારે ખબર નહીં હોય, મિક્સ મસાલા ભેળ થશે, ત્યારે એને કેમ સોલ્વ કરવું એના માટેની આપણે પ્રેક્ટિસ કરવાની છે કે ચાલુ કેમ કરવું, કિક કેમ મારવી. જ્યારે આપેલ સંખ્યા વચ્ચેનો તફાવત ડબલ થી ઓછો હોય ત્યારે મોટે ભાગે સરવાળા કે બાદબાકી વાળી સિરીઝ હશે. આ ડબલ કે ડબલ થી ઓછો 26 ના 33 થાય, ડબલ તો નથી જ થતા. સૌથી પહેલો અટેક ક્યાં કરવાનો? સૌથી મોટા નંબર ઉપર કરવાનો. બરાબર, સૌથી મોટા નંબરનો ડિફરન્સ છે કેટલો છે? તો કે +7 નો ડિફરન્સ છે. તો સૌથી પહેલા બે નંબરનો ડિફરન્સ કેટલો છે? તો કે +7 નો ડિફરન્સ છે. બસ પૂરેપૂરી પોસિબિલિટી છે કે બધા વચ્ચે +7 નો ડિફરન્સ હશે. અહીંયા પણ +7, અહીંયા પણ +7. 12 ને 7 19, 19 ને 7 26, 26 ને 7 33. તો જવાબ આપણો આવે 33 ને 7 40. એકેયમાં ઓપ્શન રાખવા જ નથી. આવા રમકડા પૂછાઈ શકે, પણ કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે, પણ પીએસઆઈમાં આવું પૂછાય નહીં. પીએસઆઈમાં કેવું પૂછાય તો જોઈ લે. ચલો, આની અંદર શું છે? તો કે ભાઈ સૌથી પહેલા અટેક ક્યાં કરવાનો? તો કે ભાઈ છેલ્લા બે અંક ઉપર અટેક કરવાનો. છેલ્લા બે આંકડા ઉપર અટેક કર્યો મતલબ શું? કે 23 અને 29 નો ડિફરન્સ કઈ ડબલ તો થતા નથી. પેલું સ્ટેપ શું ડબલ થાય છે કે નહીં જોઈ લ્યો. બહુ ડ્રાસ્ટિક ચેન્જ પણ નથી થતો. 11 થી ચાલુ થાય, 29 પૂરું થઈ જાય છે. બરાબર, તો ડિફરન્સ કાઢી લ્યો. ડિફરન્સ કેટલો છે 23 અને 29 નો? તો કે 6. હવે સૌથી પહેલા બે નો ડિફરન્સ કેટલો છે? તો કે 11 અને 14 નો કેટલો છે? તો કે 3. અહીંયા 3 છે, અહીંયા 6 છે. પૂરેપૂરી પોસિબિલિટી છે કે +3 હોય તો +4 હોય, +5 હોય. એક વખત જોઈ લો કે 11 ને 3 14 થાય છે, 14 ને 4 18 થાય છે, 18 ને 5 23 થાય છે, અને 23 ને 6 29 થાય છે. આપણી સિરીઝ મળે છે. તો હવે આન્સર શું આવશે? તો કે +7 +3 +6 +5 +6 સોરી 3 4 5 6 7. તો 29 ને 7 જવાબ કેટલો આવશે? તો કે 36. આપણી સિરીઝનો આન્સર કેટલો આવે? 36. હજુ એક જોઈ લો શું છે? તો કે ડિફરન્સ. નાના નંબર અહીંયા છે, મોટા નંબર અહીંયા છે. અટેક ક્યાં કરશું? મોટા નંબર ઉપર અટેક કરશું. કાંઈ ડિફરન્સ બેયનો ડબલ જેવો છે જ નહીં. ડિફરન્સ શું છે? તો કે ભાઈ -2 નો છે, પ્લસ નથી. કેવું છે? માઇનસ છે. ડિફરન્સ વાળી સિરીઝ પ્લસ વાળી પણ હોઈ શકે, માઇનસ વાળી પણ હોઈ શકે. એ જ એક્ઝામ્પલ આપણે જોવાના છે. પછી બધી મિક્સ મસાલા ભેળ આપણે ગણશું. 47 માંથી 2 જાય તો 45. 45 અને 41 નો ડિફરન્સ કેટલો છે? તો ભાઈ -4 નો ડિફરન્સ છે. 41 અને 35 નો ડિફરન્સ કેટલો છે? -6 નો ડિફરન્સ છે. 35 અને 27 નો ડિફરન્સ કેટલો છે? -8 નો ડિફરન્સ છે. સિરીઝ મળી ગઈ. શું છે? 2 4 6 8. અને હવે કેટલા હોય? તો કે -10. 27 માંથી 10 જાય તો કેટલા વધે? તો કે 17. આન્સર આવે આપણો 17. હજુ આ જ ટાઈપના 2-3 દાખલા હજુ જોઈ લઈએ. શું છે? તો કે ભાઈ અટેક ક્યાં કરવાનો? સૌથી પહેલું સ્ટેપ કે ભાઈ છેલ્લા બે નંબર ઉપર અટેક કરવાનો. સૌથી પહેલું સ્ટેપ તો છેલ્લા બે નંબર જોઈ લીધા. 27 ના 34 થાય છે, કાંઈ ડબલ વબલ થતા નથી. બહુ ડ્રાસ્ટિક ચેન્જ પણ નથી. 18 થી જઈને 34 અટકી જાય છે. એટલે સાદી સીધી સિમ્પલ સિરીઝ હશે. શું છે? તો કે કેટલો ડિફરન્સ છે? તો કે +7 નો ડિફરન્સ છે. આવી જાય અહીંયા પહેલા. અહીંયા કેટલો ડિફરન્સ છે? તો કે +1 નો ડિફરન્સ છે. હવે કઈ 1 2 3 4 5 6 7 નો હોય, વચ્ચે તો એટલા બધા આંકડા છે જ નહીં. તો શું? તો બધાનો ડિફરન્સ પહેલા કાઢી લ્યો એટલે ખબર પડી જશે. 19 અને 22 નો ડિફરન્સ કેટલો થાય? 3. 22 અને 27 નો ડિફરન્સ કેટલો થાય? 5. તફાવત કેટલો થાય? 5. બસ હવે જોઈ લો, મળી ગઈ સિરીઝ. શું છે? +1 +3 1 3 5 7. અને કેટલા આવશે હવે? 1 3 5 7 અને કેટલા આવશે? 9. તો જવાબ આપણો કેટલો આવશે? તો કે ભાઈ 34 ને 9.
આન્સર કેટલો આવશે 43. આવડી જાય આવું? ચાલો હજુ એક જોઈએ. 7 થી ચાલુ થાય 21 પૂરી થઈ જાય છે, બરાબર છે. 19 અને 21 નો ડિફરન્સ તફાવત -2 નો છે. 19 અને 16 -3 છે. 16 અને 12 -4 છે. 12 અને 7 -5 છે. હવે થોડો કોન્ફિડન્સ તમને આવતો જાય. હવે કેટલા આવશે? -6. 7 માંથી 6 બાદ થઈ જાય, વધે કેટલા? 1. તેના પછીની સિરીઝ. આંકડા જોઈને જરાય ગભરાઈ જવાનું નહીં, જરાય બીવાનું નહીં. સૌથી પહેલો અટેક થાય ભાઈ મોટા આંકડા હોય એની ઉપર. મોટાની જવાબદારી વધારે આવે હંમેશા. તો 196 ને 256, 196 ના ડબલ કઈ 256 થઈ જતા નથી. મને આમાં 200 દેખાય. 200 ના ડબલ કેટલા થાય? 400. આ તો 250 આવીને અટકી ગયું, બરાબર ને? તો 196 ના ડબલ 256 થતા નથી. તો તફાવત કાઢી લો. તફાવત કેટલો થાય? 56 ને 4 60. જો આની બાદ બાકી નહીં કરવાની. આ 200 ઉપર 56 છે, 200 નીચે 96 છે. ઉપર 56 છે, નીચે 96. 200 ની ઉપરનો ડિફરન્સ 56, 200 નીચેનો ડિફરન્સ 4. કેટલા થાય? 60. ત્યાં 60 થયા. અહીંયા કેટલા આવે જોઈ લે. તો કે ભાઈ 121 માંથી 106 બાદ થાય, કેટલા વધે? તો કે 15. ચલો અહીંયા 15 આવ્યા, અહીંયા 60 આવ્યા. તો કે 15, 16, 17, 18 નો ડિફરન્સ ન હોય, બરાબર ને? 15, 15, 15 નો ડિફરન્સ એ ન હોય. એક વખત 60 છે. તો જોઈ લે બીજા બધાનો ડિફરન્સ કાઢીને. 121 અને 151 નો ડિફરન્સ કેટલો થાય? કેટલો થાય? તો કે 30. 151 અને 196 નો ડિફરન્સ કેટલો થાય? તો કે 45. દેખાય છે કઈ સિરીઝમાં કઈ પેટર્ન દેખાય છે? હા દેખાય છે સાહેબ. 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોખ્ખું 60 અને આવશે કેટલા આવે? તો કે 15 પંચા 75. 75 256 માં પ્લસ કરો, જે આવે એ આપણો જવાબ. કેટલા આવે? તો કે 6 ને 5 11, 1 26 ને 7 33. આન્સર શું આવશે આપણો? તો કે 331. હવે પેલી ટાઈપના 6 એક્ઝામ્પલ આપણે જોઈ લીધા કે ભાઈ ડબલ નથી થતા. ડબલ નથી થતા તો ડિફરન્સ સરવાળા વાળો હોય, બાદ બાકી વાળો હોય, સિરીઝ ઘટતી હોય, વધતી હોય. સરવાળા વાળો હોય તો એકી અંકોનો હોય, આવી રીતે પણ હોય, કોઈનું એક ટેબલ બોલતા જતા હોય, બરાબર. હવે કઈ ટાઈપ? તો કે આપેલ સંખ્યા વચ્ચેનો તફાવત ડબલ અથવા ડબલની આસપાસ હોય. તમને ખબર છે, અત્યારે તો આપણને ખબર છે કે પેટર્ન આમાંથી કેમ ગોતવાની છે. આ કઈ ટાઈપના દાખલા છે? આ 3 એ આપણને ખબર છે કે ભાઈ ડબલ જ થતા હશે, કેમ કે આપણને ટાઈપ 2 લખેલી છે એના. પણ મિક્સ મસાલા ભેળ હમણાં આવશે. આ બધી શીખેલી હશે ને તો એ એપ્લાય કરવાની એની અંદર મજા આવશે, ફૂલ સ્પીડ આવશે, ફૂલ કોન્ફિડન્સ આવશે. જોઈએ આની અંદર શું. સૌથી પહેલો અટેક નિયમ એ છે, સૌથી મોટા બે આંકડા શું થાય? ડબલ થાય. 32 ના ડબલ થઈ ગયા એટલે ગુણ્યા 2. આવી જાવ પેલા બે આંકડા ઉપર, શું થઈ ગયા? 4 ના 8 થઈ ગયા. શું થઈ ગયા? ગુણ્યા 2. 4 ના 8 ગુણ્યા 2 થઈ ગયા. અહીંયા પણ ગુણ્યા 2 છે તો બધાયમાં ગુણ્યા 2 હોવાની પૂરેપૂરી શક્યતા છે. આર્યા 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. આન્સર શું આવે? તો કે 64 ના ડબલ કેટલા થાય? 128. આ થઈ ગયો આપણો જવાબ. સિરીઝનું ઓપરેશન કરી નાખવાનું છે. એક ટાઈપ આપણે સમજી લેશું આજે. 11 ના 21, 81 ના ડબલ 162 થાય. હવે જો મસ્ત છે હો. અટેક ક્યાં કરવાનો? સૌથી પહેલું સ્ટેપ શું? તો ભાઈ મોટા બે આંકડા ઉપર. આર્યા મોટા બે નંબર ઉપર અટેક કર્યો. આ 8 ના 16 દેખાય. જો 8 ના 16 નો દેખાય તો 80 ના 160 તો દેખાય જ છે. એની અંદર કઈક નજીકની સંખ્યા જોતા શીખતા જાઓ. આ 80 દેખાય, મને 160 દેખાય, ડબલ દેખાય છે. અહીંયા 11 દેખાય છે, આ 21 દેખાય છે, સોરી 22 દેખાય. આ 11 ના ડબલ 22 દેખાય છે, મતલબ ડબલ તો છે. એટલે આ પણ ગુણ્યા 2 છે, આ પણ ગુણ્યા 2 છે. આ 21 દુ ને 42 ની આસપાસ છે, આ પણ ગુણ્યા 2 છે. 41 ના ડબલ 81, 82 થાય, આ પણ ડબલ છે. પણ આ 11 દુ 22, 22 નથી, -1 છે 21. 21 દુ 42, 42 નથી, -1 છે 41. 41 ના ડબલ 82, -1 છે 81. 81 ના ડબલ 161,
માઇનસ 1 છે 162 માઇનસ 1 છે 161, મતલબ કે 161 ના ડબલ કેટલા થાય? તો કે 16 દુ 32 ને 1 ના ડબલ 322 માઇનસ 1 આપણો આન્સર શું આવશે? તો કે 321. આવડી જાય? હજુ આ ટાઈપમાં એક એક્ઝામ્પલ જોઈએ. શું હોઈ શકે? સૌથી પહેલો અટેક ક્યાં? તો કે ભાઈ છેલ્લા બે નંબર ડબલ અથવા ડબલ થી ઓછા નથી, ડબલ જ થાય છે ઓલમોસ્ટ. 150 ના ડબલ 300, 150 ના ડબલ 300 થાય છે, પણ ગુણ્યા 2 વત્તા 2 છે. 150 ગુણ્યા 2 વત્તા 2 સીધું સિમ્પલ દેખાય છે. અહીંયા શું છે? તો કે ભાઈ 17 દુ 34 ગુણ્યા 2 વત્તા 2 અહીંયા છે. 17 દુ 34 ના ડબલ થઈ ગયા અને 2 પ્લસ છે. તો એનો મતલબ કે હવે બધાયમાં ગુણ્યા 2 વત્તા 2 હોવાના પૂરેપૂરા ચાન્સ છે. 36 દુ 72 પ્લસ 2 74 આવ્યા. 74 ના ડબલ 148. જો 74 ના ડબલ નો કરાય, 75 ના ડબલ કરાય. 75 ના ડબલ આપણને આવડે, કેટલા થાય? 150. 150 માંથી 1 રૂપિયો 2 વાર બાદ થઈ ગયો. 148 પ્લસ 2 150. તો આ સિરીઝ મળે છે. શું મળે? તો ગુણ્યા 2 વત્તા 2, અહીંયા ગુણ્યા 2 વત્તા 2, ગુણ્યા 2 વત્તા 2, ગુણ્યા 2 વત્તા 2. આન્સર શું આવશે હવે? તો કે 302 ગુણ્યા 2 પ્લસ 2. 302 ના ડબલ કેટલા થાય? 604. 604 ને 2 606. આન્સર આપણો આવશે 606. હવે આ જ ટાઈપના હજુ જોઈ લઈએ. ભાઈ ડબલ વાળા કેટલા છે? તો આ રહ્યા 45 ના ડબલ. આમાં બીજું અલગ શું હોઈ શકે? તો કે 45 ના ડબલ વત્તા 1 સોરી હા 45 દુ 90 પ્લસ 1 છે. અહીંયા શું છે? તો કે ભાઈ 6 દુ 12 માઇનસ 1 છે. કાંઈક ફર્યું હો, ખાલી સાદા ડબલ નથી, બરાબર ને? આ કાંઈક ફર્યું. અહીંયા માઇનસ 1 છે, અહીંયા પ્લસ 1 છે. તો હવે જોઈ લઈએ અહીંયા શું છે? તો કે 11 દુ 22 પ્લસ 1 અને 23 દુ 46 માઇનસ 1. મતલબ ગુણ્યા 2 તો કોમન છે, એટલે કે મલ્ટીપ્લાય બાય 2 તો થશે. 91 ગુણ્યા 2 તો થશે, પણ એકવાર -1 +1 -1 +1. હવે શું આવશે? તો કે -1. એટલે 91 ના ડબલ કેટલા થશે? 182. 182 માઇનસ 1 એટલે 181 આપણો આન્સર. હવે ઉતાવળમાં વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે? તો કે -1 છે એ કરતા જ ભૂલી જાય અને 182 ઓપ્શન પાછો પેલો આપ્યો હોય એ, બરાબર છે? એટલે એ ભૂલ પડે નહીં, એટલે આખી સિરીઝને ફોલો કરવાની. પછી શું છે? સૌથી પહેલા શું જોવાનું? તો કે સૌથી મોટા નંબર જોઈ લીધા ભાઈ. 125 ના ડબલ ઓલમોસ્ટ 250 જેવું છે, 246 એટલે બરાબર. શું છે? તો કે ભાઈ ગુણ્યા 2 છે ને -4 છે. ઓકે, 125 ના ડબલ છે ને -4. અહીંયા શું છે? તો કે ભાઈ 17 દુ 34 ગુણ્યા 2 છે ને -1 છે. હાલો, 1 આવ્યા, અહીંયા 4 આવ્યા. હા, હવે બધા સમજી ગયા. શું હશે? તો કે ભાઈ ગુણ્યા 2 હશે, -2 હશે, ગુણ્યા 2 હશે, -3 હશે. તો 1 2 3 4 ની સિરીઝ આપણને મળે છે. તો કે 17 દુ 34 -1 33, 33 દુ 66 -2 64, 64 દુ 128 -3 125, 125 ના ડબલ કેટલા થાય? તો કે 250 -4 246, 246 ગુણ્યા 2 એટલે 446 દુ 92 ગુણ્યા 2 માઇનસ કેટલા થશે? હવે તો કે 1 2 3 અને 3 4 અને 5, 5 માઇનસ થશે. આન્સર આપણો આવશે 487. આવડી જાય? હજુ એક જોઈએ કે આ જ ટાઈપમાં ડબલ વાળી ટાઈપમાં પણ હજુ શું મસાલા વાળું હોઈ શકે? સૌથી મોટા નંબર છે 75 અને 154. ડબલ થાય જ છે. ડબલ થાય 75 ના ડબલ થાય 150 પ્લસ શું છે? તો કે 4. અહીંયા શું છે? તો કે 8 ના ડબલ 16 અને પ્લસ શું છે? તો કે 1. 8 દુ 16 અને 1 17. અહીંયા 1 આવ્યો, અહીંયા 4 આવ્યા. મતલબ આપણને બધાને ખબર છે. હવે શું થશે? તો કે ગુણ્યા 2 +2 અને +3. 17 દુ 34 ને 2 36, 36 દુ 72 ને 3 75, 75 દુ 104 154. આન્સર આપણો શું આવે? તો કે 154 ના ડબલ 15 દુ 30 308, 308 પ્લસ 5 1 2 3 4 અને
5 કેટલા આવશે 154 ના ડબલ 308 308 પ્લસ 5 એટલે આન્સર આવશે આપણો 313. સૌથી પહેલી ટાઈપ શું હતી તો કે ભાઈ ડબલ કરો નથી થતા, ડબલ થી ઓછા છે તો તફાવત કાઢો, ડિફરન્સ કાઢો, ડિફરન્સ કાઢીને આપણે જોઈ લીધું સરવાળો થાય ને કાં તો બાદબાકી થાય. બીજી ટાઈપ શું છે તો ભાઈ ડબલ કરો, ડબલ અથવા ડબલ ની આસપાસનો નંબર આવે છે તો ગુણ્યા બે હોઈ શકે, બરાબર. ત્રીજી ટાઈપ શું છે તો કે ભાઈ ત્રીજી ટાઈપ જ્યારે આપેલ સંખ્યાઓ વધુ પડતી મોટી થતી જાય, જો 3 થી ચાલુ છે 360 પૂરું છે, વધુ પડતી મોટી થતી જાય છે, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં હોય તો જ્યારે મોટી થતી જાય તો ગુણાકાર હોય ઓબ્વિયસલી, બરાબર છે. આ 3 માં ગમે એટલા સરવાળો બધા કરતા જાવ ને તો 360 ના પૂછે. એની કેપેસિટી સરવાળાની એટલી નથી આની જેટલી ગુણાકાર જેટલી, ગુણાકાર કરતા સરવાળાની કેપેસિટી ઓછી, પણ ગુણ્યા કરતા જાવ તો 360 પહોંચી જાય. તો વધુ પડતી જ્યારે મોટી થતી જાય અથવા નાની થતી જાય, જ્યારે સંખ્યાઓ કેવી નાની થતી જાય તો ભાગાકાર હોય ઓબ્વિયસલી, ડિવાઈડ કરો ભાગો એટલે સંખ્યા નાની થાય, ગુણો તો સંખ્યા મોટી થાય. તો ચાલુ ક્યાંથી કરવાનું? ચાલુ સૌથી પહેલા બે મોટા સ્ટેપ એક જ લેવાનું. પહેલું સ્ટેપ શું તો કે ભાઈ મોટા બે આંકડા જોઈ લો તો સૌથી પહેલા અહીંથી કોઈની ચાલુ નહીં કરવાનું, ચાલુ જ અહીંથી કરવાનું. સૌથી મોટા બે, પછી સૌથી મોટા બે છેલ્લે હોય કે સૌથી મોટા બે પહેલા હોય, ચાલુ ક્યાંથી કરવાનું? મોટાથી ચાલુ કરવાનું. 72 અને 360 હમણાં જ આપણે શીખા કે જ્યારે ગુણાકારમાં 5 હોય ત્યારે આના અડધા થઈ જાય. જો 72 ના અડધા છે 36, 72 ના અડધા 36 દેખાય એટલે આ ગુણ્યા 5 છે. અડધા કરીને 0 લગાડો, અડધા કરીને 0 લગાડો એટલે શું થાય? 5 થાય. દોસ્તો વિડીયો ગમતો હોય તો એક નાનકડી એવી લાઈક આપી દેજો, અને તમને સિરીઝમાં આની પહેલા જવાબ આવતા જતા હોય તો વિડીયો પોઝ કરીને ગણતા જજો ને મને કમેન્ટમાં આન્સર પણ આપતા જજો દોસ્તો. ચલો અહીંયા શું છે તો કે 3 છે અને 6 છે, 3 ગુણ્યા 2 છે 6, પછી 6 તેરી 18 અને 18 ગુણ્યા 4, 18 ચોખ્ખું 72 અને 72 50 60, સાદી સીધી સિમ્પલ સિરીઝ છે ગુણાકારની. ચલો હવે અહીંયા શું આવશે તો કે ગુણ્યા 6, અહીંયા 0 અને 36 6 તેરી 18 36 216. આન્સર શું આવશે તો કે 2160. હવે આ ગુણાકાર આપણને કેમ ખબર પડી જાય તો કે ચાલુ જ આપણે અહીંથી કર્યું, આ બેનો ગુણાકાર છે કેટલો છે? 5 છે, તો અહીંયા પણ પાછો 2 છે, તો 2 3 4 5 અને 6. આમાં શું છે? સૌથી પહેલો અટેક મોટા આંકડા 12 6 72 બધાને દેખાય એટલે અહીંયા ગુણાકારમાં 6 છે. હાલો દેખાઈ ગયું. સૌથી પહેલા આવી જાઓ અહીંયા બેમાં ગુણાકારમાં 2 તેરીને 6, ગુણ્યા 3 છે, અહીંયા ગુણ્યા 6 છે. કરો ચાલુ, કરો કંકુના, શું હોય એમાં? આ 4 અને આ 5, પછી પાછા છે કે નહીં એમ લખી નહીં નાખવાના, છે કે નહીં ચેક કરવાના. 2 તેરી 6 થાય છે, 6 ચોખ્ખું 24 છે, 24 5 120 છે, 120 6 720 છે, 720 ગુણ્યા 7 એક આવશે અહીંયા 0 અને કેટલા 7 દુ 14 વધી 1 27 49 ને 1 50 5040. આ થઈ ગયો આપણો જવાબ. જો અહીંયા હજુ એક શું છે, જો જરાય આમ ફાંગરા આંકડા જોઈને જરાય ડરી નહીં જવાનું. 247 અને 1234 એટલે કઈ ડબલ તો નથી થતા, કેટલા બધા વધારે વધી ગયા. 11 થી ચાલુ થાય ને 1234 પૂરું થાય, મતલબ કે ગુણાકાર વાળી જ સિરીઝ હશે. હવે 247 એકાનો પાડો તો આપણને આવડતું નહીં, પણ સાદું સીધું મને અહીંયા 250 દેખાય છે, અહીંયા 1250 દેખાય. જો અહીંયા 250 દેખાય ને અહીંયા 1250 દેખાય તો આ 250 ગુણ્યા 5 કરું એટલે 1250 આવે. આ 250 થી થોડાક ઓછા છે 247, આ 1250 થી થોડાક ઓછા છે 1234. તો 247 ગુણ્યા 5 કરીએ, 247 ગુણ્યા 5 કરીએ થાય કેટલા? પેલા જોવું તો ખરા. 7 5 35 વધી 3 24 5 120 ને 3 123. કઈક નજીકનો આંકડો આવ્યો. ગુણ્યા 5 માઇનસ 1 આમ કહી શકાય. આમાં એગ્રી? છેલ્લા બે ડિજિટનો, છેલ્લા બે અંકોનું શું મળ્યું આપણને? ગુણ્યા 5 માઇનસ 1. પેલા આવી જાઓ, શું છે? 11 અને 21 ગુણ્યા 2 માઇનસ 1. હાલો હવે આપણી કિક લાગી ગઈ હો ભાઈ, કે નહીં?
કિક લાગી ગઈ 11 દુ 22 માઇનસ 1 અહીંયા છે ગુણ્યા 5 તો અહીં શું હશે તો કે ભાઈ ગુણ્યા 3 માઇનસ 1 ગુણ્યા 4 માઇનસ 21 તેરી 63 માંથી 1 જાય 62 62 ગુણ્યા 4 6 ચોક 24 240 અને 2 ચોક 8 એમ ન આવડે તમે સાઈડમાં આવી જાવ શરમાવાનું નહીં 248 માઇનસ 1 એટલે 247 મતલબ કે આપણી પેટર્ન સાચી છે ગુણ્યા 2 માઇનસ 1 ગુણ્યા 3 માઇનસ 1 ગુણ્યા 4 માઇનસ 1 ગુણ્યા 5 માઇનસ 1 તો આન્સર આવશે આપણો આને ગુણાકારમાં 6 અને માઇનસ 1 1234 ગુણ્યા 6 કરો એટલે કેટલા થશે તો કે 4 6 24 2 6 તેરી 18 ને 2 20 વધી 2 12 6 72 ને 2 74 0 4 આન્સર આપણો શું આવશે 74 0 4 માઇનસ 1 એટલે આન્સર શું આવશે 74 0 3 ચાલો આવડી જાય પહેલી ટાઈપ આપણે શું જોઈ તો કે ડિફરન્સ વાળી સિરીઝ જોઈ બીજી ટાઈપ શું જોઈ તો કે ડબલ ડબલ થાય ત્રીજી ટાઈપ શું જોઈ તો કે ગુણાકારમાં બહુ વધતા જતા હોય હવે હજુ ગુણાકારમાં ઘટતા જતા હોય તો શું કરવાનું તો ભાગાકાર કરવાનો ભાગાકાર માટે શું કરશું તો કે 11000 અને 2200 11 હવે જેમ ગુણાકારમાં આપણે અડધા કરતા હતા એવી રીતે ભાગાકારમાં ડબલ કરવાના ન સમજાય સાઈડમાં આવી જાવ આપણે મેથ શીખી લઈએ પહેલા ધારો કે મારે 36 ભાગ્યા 5 કરવા છે તો હું 36 ના ડબલ કરીશ કેટલા થાય 72 અને છેલ્લા અંકની આગળ એક પોઈન્ટ લગાડી દઈશ ધારો કે 64 ભાગ્યા 5 કરવા છે તો હું 64 ના ડબલ કરી નાખીશ કેટલા થશે 128 અને છેલ્લા આંકડાની આગળ એક પોઈન્ટ લગાડી દઈશ ધારો કે 132 ભાગ્યા 5 કરવા છે 132 ભાગ્યા 5 કરવા તો 132 ના ડબલ મને આવડે 264 અને છેલ્લા અંકની આગળ એક પોઈન્ટ લગાડી દઈશ એનો મતલબ એવો કે જ્યારે ભાગ્યા 5 કરવાના હોય ત્યારે એક પોઈન્ટ દબાવીને ડબલ કરી નાખો તો ચાલે મતલબ કે ધારો કે આ 11 ના ડબલ કર્યા છે આપણે 22 એટલે આ શું છે તો કે 11000 ભાગ્યા 5 કેટલા થયા 22 આ એક પોઈન્ટ દબાવી અને 1100 ના ડબલ 2200 થઈ ગયા 2200 અહીંયા 22 દેખાય 44 દેખાય ડિવિઝનમાં કેટલા હશે તો કે 5 ડબલ થયા જ્યારે ભાગ્યા 5 કરવાનો ત્યારે ડબલ કરવાના ગુણ્યા 5 કરવાના હોય તો અડધા કરવાના આગળ આપણે શીખી ગયા એમ બે આમ ઈંડો ટીંડો થતું હોય ને મિક્સ થઈ જતું હોય ને તો થોડાક દાખલા જાતે બનાવીને પ્રેક્ટિસ કરી લેવાની કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેવાનું એપ્લાય થતું જશે બરાબર પણ આપણે શું કરીએ પ્રેક્ટિસ ન કરીએ ને પછી ટાઈમે પરીક્ષામાં તો આવી ટ્રીક તો યાદ ન આવે શું કામ યાદ ના આવે મને શું કામ યાદ આવે કે પ્રેક્ટિસ એટલી બધી કરેલી હોય કે તરત જ આમ 44 ને 88 દેખાય ને એટલે ભાગ્યા 5 દેખાય જ જાય 44 ને 88 દેખાય એટલે સીધા ભાગ્યા 5 આ બધી ભાગાકારમાં 5 વાળી સિરીઝ છે મતલબ કે 88 ભાગ્યા 5 આપણો જવાબ આવે તો કેમ કરવાનો 88 ભાગ્યા 5 કેમ કરવાનો શું કરવાનું 88 ના ડબલ કેટલા થાય તો કે 90 ના ડબલ થાય 180 માંથી 4 કાઢી નાખો 186 પણ છેલ્લા એક ડિજિટની આગળ આપણે મૂકવાનો છે પોઈન્ટ આન્સર શું આવશે દોસ્તો 18.6 આપણો જવાબ થયો 18.6 હવે શરૂઆત ક્યાંથી કરવાની સૌથી મોટા આંકડાથી સૌથી મોટા આંકડા કોણ છે 192 ને 48 જરાય ગભરાઈ નહીં જવાનું 192 ને 48 મને અહીં 50 દેખાય મને અહીંયા 200 દેખાય છે 250 છે હવે તમને ખબર પડી ગઈ કે કેટલાથી ભાગ ચાલશે તો કે આ ભાંગા કેટલા છે 4 છે 48 અને 16 જોઈને જ ખબર પડી જાય 48 અને 16 આમ જોઈને જ ખબર પડી જાય કે 16 તેરી 48 તો 48 ભાંગા 3 એટલે કેટલા થાય 16 અહીંયા કેટલા થશે તો કે ડિવિઝનમાં 2 16 ભાંગા 2 હવે આપણા આન્સર માટે ભાગાકારમાં કેટલા જોશે તો કે 1 8 ભાંગા 1 એટલે આન્સર શું આવશે 8 આમાં 90% વિદ્યાર્થીઓ એક ઓપ્શન આ એક આન્સર ટીક કરીને આવતા અને એક આન્સર પાછો એ ઓપ્શન આપેલું ભૂલ શું થાય કે તમે એક ગોતી લીધો ને એટલે તમને સીધું દેખાય કે આન્સર આવશે આમ ઉતરતા ક્રમમાં આવે એટલે 8 ની પછી 8 આવે એવું આમ ચિત્ર દેખાય નહીં મગજમાં ઇમેજ જ ન આવે મજા ન આવે 8 ની બાજુમાં 8 લખવાની એટલે તમે એક લખી નાખો ને એક ટીક કરીને આવતા એક ન આવે આનો આન્સર શું આવે 8 ભાગ્યા 1 એટલે આન્સર શું આવે તો કે 8 બરાબર ચલો અહીંયા તો સીધું સાધું દેખાય જ છે
કે 30 ના 60 થયા, 60 ના 120 છે, 120 ના 240 છે, 240 ના 480 ભાગ્યા 2 ભાગ્યા 2. આ ભાગાકાર વાળી સિરીઝ થોડીક તમને એમ લાગે કે અઘરી છે. જો અઘરી લાગતી તમે ઊંધેથી ચાલુ કરવાનું. ઉલટેથી ચાલુ કરો ને જેટલા ગુણાકારમાં આવે એટલા જ ભાગાકારમાં હોય. જેટલાથી ગુણાય તો જેટલો અંક મોટો થાય, એટલાથી ભગાય તો એટલો અંક નાનો થાય. ચલો 30 ભાગ્યા 2 આન્સર શું આવશે આપણો? 15. કેટલી પેટર્ન થઈ આપણી? ટોટલ 3 પેટર્ન થઈ, 3 ટાઈપ થઈ. ચોથી ટાઈપ સાવ ઈઝી, ખાલી નામ જ અઘરું, ફિબોનાકી. બરાબર ને? ચલો જ્યારે આપેલ સંખ્યા વચ્ચેનો તફાવત કાઢતા સંખ્યાઓ રિપીટ થાય. હાલો તફાવત કાઢો ભાઈ. 3 4 પછી કેટલો છે? 27 ને 17 10 અને 44 ને 27 નો ડિફરન્સ કેટલો થાય? 17. આરે રિપીટ થાય. જો સોરી અહીંયા 7 આવશે. 10 અને 17 નો ડિફરન્સ કેટલો થાય? 7 થાય ને? તો રિપીટ થાય. 10 અહીંયા રિપીટ થયા, 17 અહીંયા રિપીટ થયા. રિપીટ થાય નો મતલબ શું? કે આ ફિબોનાકી સિરીઝ. ફિબોનાકી સિરીઝમાં કાંઈ નહીં કરવાનું, છેલ્લા બે નો સરવાળો એ આપણો જવાબ. 44 ને 27. 44 ને 27 કેટલા થાય? 74 માંથી 3 જાય તો 71. સિમ્પલ, રાઈટ? શું છે ડિફરન્સ? તો કે 3 નો ડિફરન્સ, 5 ને 7 માં 2 નો ડિફરન્સ, 7 ને 12 માં 5 નો ડિફરન્સ, 12 ને 19 માં 7 નો ડિફરન્સ. આર્યા રિપીટ થાય છે. ચાલો પાછા રિપીટ થાય, પાછા રિપીટ થાય. તો આન્સર શું આવશે ફિબોનાકી સિરીઝમાં? હંમેશા છેલ્લા બે નો સરવાળો. છેલ્લા બે નો સરવાળો એટલે 19 ને 12. 19 ને 12 કેટલા થાય? 31. ચાલો પછી શું છે? તો કે +2 13 અને 24 કેટલા છે? +11 24 ને 37 +13 37 ને 61 +24. જો આ રિપીટ થાય 11 11 13 13. આમ એક જ દાખલો આનો ગણાવીએ તોય ચાલે હો. પણ જ્યારે આ પાછા રિપીટ થતા હોય ને ત્યારે ફિબોનાકી મગજમાં જ ન આવે. 3-4 દાખલા એક વખત એટલીસ્ટ કરી લો એટલે આપણને પૂરેપૂરી ગ્રીપ આવી જાય એની અંદર. બરાબર? તો આન્સર શું આવશે? તો કે 37 અને 61 નો સરવાળો. 37 અને 61 કેટલા થાય? તો કે 6 ને 3 9 અને 7 ને 8 એટલે 98. આપણો આન્સર શું આવશે? તો કે 98. બીજી શું ટાઈપ છે? તો કે જ્યારે 0 થી સિરીઝની શરૂઆત થાય. હજુ તો અલગ અલગ ટાઈપ જ આપણે જોઈએ છીએ, પછી ભેળ ગણવાની તો બાકી છે. શું છે? તો કે 0 થી સિરીઝની શરૂઆત થાય તો સૌ પ્રથમ વર્ગઘન કે વર્ગઘનની આસપાસનો નંબર ચેક કરી લેવાનો. હવે આપણે જે ઓલા બધા નંબર જોયા હતા ઓલા ગોળ ચકેડામાં, એ બધા આપણે યાદ રાખવાના. યાદ ન રહે તો એને અત્યારે યાદ કરતા જશો ને એટલે થોડા થોડા આપણને યાદ રહી જશે. એપ્લાય કરતા જવાના. બરાબર? આ બધા નંબરમાં 0 થી શરૂઆત થાય છે સિરીઝની. આ તો આપણને ખબર છે કે સિરીઝની ટાઈપ કઈ છે, પેટર્ન કઈ છે એટલે. બરાબર? સૌથી પહેલા તો 0 થી શરૂઆત થાય એટલે ચેક શું કરી લેવાનું? તો કે ભાઈ વર્ગઘન કે વર્ગઘનની આસપાસનો નંબર છે કે નહીં. આ 2 નો વર્ગ -1 દેખાય મને. દેખાય? બરાબર? એ જો 2 નો વર્ગ 1 -1 દેખાય તો આ 3 નો વર્ગ -1 દેખાય. આ 2 નો ઘન પણ દેખાય છે. પણ અહીંયા 2 નો વર્ગ -1 કરું ને અહીંયા 2 નો ઘન કરું, ક્યાંય 3 નો વર્ગ -1. બે માં તમને મજા કેમ આવે? જોજો. આ મને 4 નો વર્ગ -1 દેખાય. હવે તમને કેમાં મજા આવે? હવે તમને 2 ના ઘનમાં મજા નથી આવતી. કેમાં મજા આવે છે? તો કે ભાઈ 3 નો વર્ગ -1 હશે એટલે 2 નો વર્ગ -1, 3 નો વર્ગ -1, 1 નો વર્ગ -1. હવે અહીંયા શું છે? તો કે ભાઈ 5 નો વર્ગ -1. સાદી સીધી સિમ્પલ વર્ગ -1 છે તો આન્સર આપણો શું આવશે? 6 નો વર્ગ -1 એટલે આન્સર શું આવશે? તો કે 35. આવડી જાય? આના પછી જોઈ લો. આ 0 દેખાય છે, આ 5 8 17 24 આ બધા અંકો જોઈને શું દેખાય? જો તો એકવાર શું દેખાય છે? એકવાર તમે જાતે ટ્રાય કરો છો. 5 8 17 અને 24. હાલો 24 માં તો બધાને દેખાણું અહીંયા ઉપર હતો એટલે કે 5 નો વર્ગ -1 છે. આ 8 છે એ મને 2 નો ઘન દેખાય અને 3 નો વર્ગ -1 પણ દેખાય. આ 17 છે એ મને 4 નો વર્ગ +1 દેખાય છે. બરાબર ને? આ 5 છે એ મને 2 નો વર્ગ +1 દેખાય છે અને 0 છે એ મને 1 નો વર્ગ -1 દેખાય. તો 1 નો વર્ગ 2 નો વર્ગ 2 નો ઘન મજા આવે કે 3 નો વર્ગ મજા આવે? તો કે 3 નો વર્ગ મજા આવે. મતલબ કે અહીંયા કઈ સિરીઝ હશે? તો કે 3 નો વર્ગ
માઇનસ 1. ચાલો હવે અહીંયા 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ ને 5 નો વર્ગ પછી આવશે શું તો કે 6 નો વર્ગ દીપાક પછી એકવાર -1 +1 -1 +1 -1 તો હવે શું આવશે તો કે +1 તો આન્સર આવશે આપણો 37. 6 નો વર્ગ 36 ને 37 હજી 0 થી ચાલુ થાય 0 થી ચાલુ થાય એટલે આજુબાજુના આંકડા જોઈએ જ લેવાના 80-90% કેસમાં આજુબાજુના આંકડા દેખાઈ જશે ને એ વર્ગ ઘન જ હશે શું દેખાય છે 9 26 આ બધાને ડિફરન્સ થી સોલ્વ કરશો ને તોય થશે ટ્રાય કરી લ્યો એક વખત ડિફરન્સ થી સોલ્વ કરશો તો પણ થશે 0 9 26 65 124 હવે આ 124 છે તે આપણે ઓલા જેટલા બધા નંબર જોયા હતા આગળ ઓલા ચકેડા વાળા એની અંદર 124 હતા ત્યાં પણ શું દેખાતું હતું તો કે 5 નો ઘન -1 દેખાતા હતા અને આ 65 માં શું દેખાય છે તો કે 4 નો ઘન વત્તા 1 દેખાય કે નહીં 26 માં હવે તમને દેખાઈ જવું જોઈએ કે 3 નો ઘન -1 છે ભાઈ સાચું અને 9 માં હવે આપણને દેખાઈ જવું જોઈએ કે 2 નો ઘન +1 છે અને 0 માં શું છે તો કે 1 નો ઘન માઇનસ બસ હવે જોઈ લો 1 નો ઘન 2 નો ઘન 3 4 5 નો ઘન તો આન્સર શું આવશે તો કે 6 નો ઘન તો પાકો પછી -1 +1 -1 +1 -1 અને શું આવશે તો કે +1 આન્સર આવશે 6 નો ઘન વત્તા 1 આન્સર કેટલો આવશે 217 આવડી જાય હવે આ ટાઈપના હજુ બે 0 6 24 60 અને 120 0 થી ચાલુ થાય એક વખત વર્ગ ઘન ચેક કરી જ લેવાના શું છે 120 છે એ આપણે ઓલા નંબરમાં જોયો હતો 120 શું દેખાતો હતો તો કે ભાઈ 5 નો ઘન -5 દેખાતો આમાં શું દેખાય તો કે ભાઈ 4 નો ઘન -4 દેખાય છે આમાં 3 નો ઘન -3 દેખાય આમાં 2 નો ઘન -2 દેખાય અને આમાં 1 નો ઘન -1 દેખાય છે 1 નો ઘન કેટલો થાય 1 -1 એટલે 0 2 નો ઘન સોરી વર્ગ નથી ઘન છે 2 નો ઘન 8 -2 એટલે 6 3 નો ઘન 27 - 3 એટલે 4 4 નો ઘન 64 - 4 60 5 નો ઘન 125 - 5 એટલે 120 તો હવે આન્સર આવશે 6 નો ઘન -6 6 નો ઘન કેટલો થાય 216 -6 એટલે 210 આવડી જાય પછી એક ટ્રાય કરો પાછી તમારે જાતે ટ્રાય કરવા અને મને કમેન્ટમાં આન્સર આપો કે શું આવે બરાબર કયા કયા અંકો દેખાય છે જો આમ જમ્પ કરે જો આ 63 થઈ ગયા પાછા 24 થઈ ગયા વળી 8 થઈ ગયા વળી 7 વળી કઈ મેળ જ નથી ટ્રાય કરીને એકવાર કમેન્ટમાં આન્સર આપો પછી શીખીએ આપણે જોઈ લે આમ અંકો તો જાણીતા જ છે આપણને દેખાય જ છે કે આમ મજા આવે એવા દોસ્તારો જ છે આપણા કયા દોસ્તારો ચકેડા માતાની બધા આપણા દોસ્તારો આ છે તો આપણા દોસ્તાર આ 24 છે એ 5 નો વર્ગ -1 દેખાય હાલો દેખાય પેલા શું શું દેખાય જોઈએ આ 63 છે એ મને 8 નો વર્ગ -1 દેખાય જો દેખાય કોઈને અને મને 4 નો ઘન -1 પણ દેખાય છે રાઈટ આ 8 છે એ મને 2 નો ઘન 2 નો ઘન પણ દેખાય છે અને 3 નો વર્ગ -1 પણ દેખાય આટલું ક્લિયર આ 7 છે એ મને 2 નો ઘન -1 દેખાય બીજું એમાં કઈ દેખાતું નથી 0 છે એ 1 નો ઘન -1 પણ દેખાય અને 1 નો વર્ગ -1 પણ દેખાય આટલામાંથી સેટ કરવાનું છે આપણે કેવી રીતે શું સેટ થશે તો કે આ તો 5 નો વર્ગ -1 છે એ પાકું જો આને 4 નો ઘન -1 આમ 8 તો ક્યાંય મેળ બેસતો જ નથી જો બેસે છે એટલે એ તો હશે તો શું છે તો કે ભાઈ તો 4 નો ઘન -1 છે હવે 5 આવ્યા અહીંયા 4 આવ્યા અહીંયા 3 ની પોસિબિલિટી છે જો આ 2 નો ઘન છે અને 3 નો વર્ગ છે તો આમ આપણે ઉતરતા ક્રમમાં જોઈએ તો 5 4 પછી આમ મેળમાં શું લાગે મજા કેમાં આવે તો ભાઈ 3 નો વર્ગ -1 માં મજા આવે 5 થયા 4 થયા 3 થયા હવે 2 થયા ને 1 થયા તો ગોઠવાઈ ગયું પણ આ 1 માં તમે 1 નો ઘન -1 કરો તો જવાબ એ જ આવે પણ ખરેખર અહીંયા શું આવે તો કે 5 નો વર્ગ છે 4 નો ઘન છે 3 નો વર્ગ છે 2 નો ઘન છે તો શું આવે 1 નો વર્ગ -1 તો 5 4 2 3 3 2 અને 1 પછી શું છે બધામાં -1 -1 હાલો ગોઠવાઈ ગયા સિરીઝ મળી ગઈ અહીંયા શું આવશે તો કે 6 નો ઘન કે વર્ગ
પેલા વર્ગ પછી ઘન વર્ગ ને ઘન -1 એટલે આન્સર આવશે આપણો 215. મસ્ત સિરીઝ હતી આ, હે ને? હવે જો અહીંયા ટાઈપ, જ્યારે સિરીઝમાં એકવાર તફાવતથી પેટર્ન ન સમજાય તો તફાવતનો તફાવત લઈ જવું. એક વખત તફાવતમાં પેટર્ન ન સમજાય તો આપણે તફાવતનો પણ તફાવત લેવાનો. હવે આના ડિફરન્સ એ લેવાનો. આ મને પીએસઆઈ કોન્સ્ટેબલ માટે સૌથી અઘરી સિરીઝ કહેવાય ને એવી મને આ લાગે છે. પછી કદાચ બહુ ટફ પેપર કાઢવું હોય તો હજી આનાથી અઘરી તો ઘણી બધી હોઈ શકે. બેંકની પરીક્ષાની સિરીઝ સોલ્વ કરો તો ક્યારેક આમ ભેગું જ ન થાય 15 મિનિટ સુધી. પણ સિરીઝ એવું ચેપ્ટર છે ને, સિરીઝનો દાખલો એવો આમ લલચામણો હોય ને કે આમ થોડીક આમ સોલ્વ થઈ હોય ને તો તમને આમ એની અંદર ઇન્વોલ્વ કરી 5 મિનિટ 7 મિનિટ 10 મિનિટ ક્યાં હોય જાય ને તો ખબર જ ન પડે. પછી એની અંદર બાયું નહીં ચડાવી લેવાની કે ના બાંધવું જ છે મારે, થાય શું નહીં સોલ્વ. એક્ઝામની અંદર નહીં બાંધવાનું, ઘરે પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે બાંધવાની છૂટ સિરીઝ સાથે કે ન શું સોલ્વ થતું. અડધી કલાક ભલે થાય, એક વખત તમે અડધી કલાકની એક સિરીઝ કદાચ કરશો ને તો એની અંદર તમે કેટલા બધા લોજિક લગાવ્યા છે. ક્યારેક વર્ગની ટ્રાય કરી છે, ક્યારેક ઘનની ટ્રાય કરી હશે, ક્યારેક ડિફરન્સથી ટ્રાય કરી, ક્યારેક ગુણાકારથી ટ્રાય કરી નથી મેળવતો, ઓલાથી ટ્રાય કરી નથી મેળવતો, માઇનસથી ટ્રાય કરી નથી મેળવતો, ડિફરન્સથી આપણે ટ્રાય કરી લીધી નથી મેળવતો, ગુણાકાર કર્યા નથી મેળવતો, ભાગાકાર કર્યા નથી મેળવતો, વર્ગ કર્યા, ઘન કર્યા. એ જેટલી વાર તમે ટ્રાય કરશો ને એટલી વખત તમને પ્રેક્ટિસ થાય. કેટલી બધી સિરીઝની ટાઈપની તમને પ્રેક્ટિસ થઈ ગઈ, બરાબર છે? 4, 13, 24, 38 અને 56. ચલો, સૌથી પહેલું સ્ટેપ આપણું, પહેલું સ્ટેપ કોઈ પણ સિરીઝ સોલ્વ કરતી વખતે એક જ, મોટા આંકડાઓ ઉપર અટેક કર. આમાં ક્યાંય પણ વર્ગ ઘન તો દેખાતા જ નથી એટલે મેં ડાયરેક્ટ અટેક કર્યો. વર્ગ ઘનની આજુબાજુના નંબર હોય તો ખબર પડી જ જાય, બરાબર? 38 ના ડબલ નથી થતા 76, એટલે 38 અને 56 વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય? તો કે 18 નો થાય, બરાબર? શું છે તો કે +18 છે. 24 અને 38 નો ડિફરન્સ કેટલો થાય? તો કે +14 નો થાય. 13 અને 24 નો ડિફરન્સ કેટલો છે? તો કે +11 નો છે. 4 અને 13 નો ડિફરન્સ કેટલો છે? તો કે +9 નો છે. હવે આમાંય મજા નથી આવતી. 9, 11, 14 અને 18 એમાં કઈ મેળ થાય છે? નથી થતો. તો એનો પણ ડિફરન્સ કાઢી લો. તો 9 અને 11 નો ડિફરન્સ કેટલો છે? +2. 11 ને 14 નો ડિફરન્સ કેટલો છે? +3. અને 14 અને 18 નો ડિફરન્સ કેટલો છે? તો કે +4. હવે જઈને જો 2, 3, 4 તો કેટલા આવે? તો કે +5. 18 ને 5 કેટલા આવે? તો કે +23. 56 ને 23 કેટલા થાય? તો કે 79. આ આપણો જવાબ આવડી જાય. અને પછીની જોઈએ, આના પછીની સિરીઝમાં શું છે તો કે 3, 7, 12, 19 અને 30. સૌથી પહેલા તો શું તો ભાઈ 19 ના ડબલ નથી થતા, 3 થી ચાલુ થાય 30 પૂરું થઈ ગયું. બહુ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં નથી. 19 ના ડબલ નથી થતા તો ડિફરન્સ કાઢો. શું છે? 19 અને 30 નો ડિફરન્સ 11 છે. 12 ને 19 નો ડિફરન્સ થાય 7. 7 ને 12 નો ડિફરન્સ થાય 5 અને 3 ને 7 નો ડિફરન્સ થાય 4. હવે 4, 5, 7 ને 11 માં મજા નથી આવતી તો એનો ડિફરન્સ કાઢો. પાછું કેટલો થાય તો કે 4 ને 5 નો ડિફરન્સ થાય 1, 5 ને 7 નો ડિફરન્સ થાય 2 અને 7 ને 11 નો ડિફરન્સ થાય 3. હવે જઈને જો 1, 2, 3 અને કેટલા આવશે તો કે 4 એટલે 11 ને 4 15 અને 30 ને 15 કેટલા થશે તો કે 45. આવડી જાય. ડિફરન્સનો ડિફરન્સ, તફાવતનો તફાવત લઈને સોલ્વ કરજો. એક વખત તફાવત કાઢીએ નથી જમતું, મજા નથી આવતી, બીજી વાર તફાવત કાઢીને જોઈએ એમાં કંઈક પકડાઈ જતી હશે સિરીઝ. ચલો 7 ને 9 નો તફાવત જો કેટલો થાય 2, 9 ને 12 નો તફાવત થાય 3, અહીં લગી હાલે. 12 ને 19 નો તફાવત થાય 7, કઈ મેળ થતો નથી, કઈ વાંધો નહીં. 19 ને 35 નો તફાવત કેટલો થાય તો કે 16. ચાલો 2, 3, 7, 16 કઈ જામતું નથી. એનો તફાવત કાઢો એકવાર જોઈ લઈએ. 2 ને 3 નો તફાવત 1, 3 ને 7 નો તફાવત 4, 7 ને 16 નો તફાવત કેટલો થાય તો કે 9. જઈ જો આની અંદર તમને કઈક દેખાતું હોય છે દોસ્તારું છે, આ બધાય છે ને દોસ્તારું, કયા દોસ્તાર છે તો કે 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે. હવે કોણ આવશે તો કે ભાઈ 4 નો વર્ગ
4 નો વર્ગ એટલે 16 અને 16 ને 16 કેટલા થશે તો કે અહીંયા 32 અને 32 અને 35 નો સરવાળો કેટલો થાય તો કે 67. બધામાં એડિશન જ છે, સરવાળા જ છે, બાદબાકી ક્યાંય છે નહીં. આ તફાવત થી પેટર્ન ન સમજાય તો તફાવતનો તફાવત લઈ લેવાનો, એટલે કે પહેલા ડિફરન્સ કાઢવાનો, વળી પાછો એનો ડિફરન્સ કાઢવાનો. હવે એવી સિરીઝ આવે છે દોસ્તો, આ બધી ભેગી કરીને આ મિક્સ મસાલા સિરીઝ ગમે ત્યારે ગમે તે પેટર્ન આવી શકે. તો આ મિક્સ મસાલા વાળી સિરીઝ આપણે આવતા વિડીયોની અંદર જોઈએ છીએ દોસ્તો, કેમ કે કારણ વગરનો બહુ લાંબો વિડીયો થઈ જશે. આના પછીના વિડીયોની અંદર અહીંથી જ આપણે ચાલુ કરીએ કે મિક્સ મસાલા સિરીઝ આ આખી પેટર્ન શીખાઈ ગયા પછી એને ક્યાંય પણ એપ્લાય કરશો એટલે દરેક સિરીઝ સોલ્વ થતી જશે. એટલીસ્ટ પીએસઆઈ કોન્સ્ટેબલ લેવલની દરેક સિરીઝ આપણાથી સોલ્વ થઈ જશે. પેપરને હજુ 2.5-3 મહિનાની વાર છે દોસ્તો, અને સરસ મજાની પ્રેક્ટિસ તમારી થઈ જશે. તો આ વિડીયોને વ્યવસ્થિત શેર કરજો, આપણા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં બધાને શેર કરી દેજો, અને સિરીઝ ચેપ્ટરમાં બધાની માસ્ટરી આવી જાય ને એની જવાબદારી તમારી છે. તમે બધા વ્યવસ્થિત સરસ મજાની પ્રેક્ટિસ કરી લેજો, અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આ ચેનલ ઉપર પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ આવશે ત્યાં સુધીમાં રીઝનિંગ અને મેથ્સના ઘણા બધા વિડીયો તમારી એક્ઝામને લગતા અને તમને પૂછાઈ શકે એવા ચેપ્ટર વાઇઝ સાવ બેઝિકથી પ્રેક્ટિસ સાથે મૂકતા જશું. હવે તમને બધાને ખબર છે દોસ્તો કે રીઝનિંગ અને મેથ્સ સબ્જેક્ટ છે એ બંને વિષયો પ્રેક્ટિસના છે. પ્રેક્ટિસ કરવા માટે આના આ જ દાખલા પાછા તમારે ગણવા છે, તો તમારે આખો વિડીયો જોવો પડે, કાં તો એને પોઝ કરીને જોવો પડે. તો આને આ જ દાખલાની પીડીએફ જોતી હોય તો પીડીએફ ફોર્મમાં આને આ જ આખી પીપીટી આપણે ભટ્ટીઝ મેથ નામની ચેનલ છે આપણી, તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જેની અંદર આની આ જ પીડીએફ આપણે પાછી આખી રાખી દેશું. મળીએ આવતા વિડીયોની અંદર. અહીંયાથી જ સિરીઝની શરૂઆત કરીને હજી એના પછી પણ આપણે સિરીઝના ચટપટા મસાલાવાળા સ્પાઇસી દાખલા ગણવાના છે, કે જેની અંદર રોંગ નંબર વાળી સિરીઝ પણ આવી જશે. મતલબ કે નંબર આપણને જે ક્વેશ્ચન માર્ક આપ્યો હોય ને, ક્વેશ્ચન માર્ક આપેલો જ ન હોય અને એક ખોટો નંબર આપેલો હોય, ત્યારે સિરીઝ થોડીક વધારે અઘરી થઈ ગઈ. જોઈએ એને પણ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો પીડીએફ મટીરિયલ મેળવવા માટે.